ના કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ મોહનસિંહ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત દંડવત પ્રણામ. પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ હરે જગત કૃષ્ણ માતાજી. પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. વિક્રમી કૃષ્ણ હરે પ્રભુજી, હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. ધીરજ પ્રભુજી, હરે કૃષ્ણ હર્ષા માતાજી, દંડવત પ્રણામ કોમલ માતાજી, હરે કૃષ્ણ લાભુ પ્રભુજી, હરે કૃષ્ણ મહિપાલ સિંહ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ, દંડવત પ્રણામ ઉષાબેન માતાજી, હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ હરે સ્વાગત. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મારો એક અનુભવ શેર કરવો હતો, તો અત્યારે તમે કહો તો અત્યારે, અને ક્લાસ પતે પછી કહો તો પછી. હરે ખાલી કૃષ્ણ. મારે સજેશન પણ જોઈએ છે ને. અચ્છા અચ્છા. તમે જ્યારે કહો ત્યારે, તમને જ્યારે ઓકે. યોગ્ય લાગે ત્યારે. માતાજી આપણે પાછળ લઈએ બરાબર, થોડું મંગળાચરણ કરીએ, ગુરુ મહારાજને યાદ કરી લઈએ, બરોબર ને? પછી વચ્ચે કદાચ એવો શ્લોક આવશે તો આપણે યાદ કરી લઈશું, બરોબર ને? તો પણ આપણે કરીશું. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. તો હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે રતિલાલ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. શિલા પ્રભુપાદને કોટી કોટી દંડવત પ્રણામ કરીએ અને મંગળાચરણથી આ દિવસની આ અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाय कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्णा કૃષ્ણ કૃષ્ણ कृष्णा હરે हरे રામ हरे हरे હરે राम રામ हरे હરે राम રામ राम રામ રામ હરે હરે हरे હરે हरे.
हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत अनंत गदाधर कोटि वैष्णव की जय, शिला प्रभुपाद की जय, श्री राधा गोविंद भगवान की जय, श्री गुरुदेव की जय, श्री भगवद गीता की जय। हरे कृष्ण। ફરી એકવાર બધા ભક્તોને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી, કોમલ માતાજી, મીરા માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી અવાજ આવે છે મારો? આ પ્રભુજી આવે છે. આવે છે. ઓકે ઓકે. બ્રેક થઈ ગયું લાગ્યું એટલે. હરે કૃષ્ણ. સ્ક્રીન સ્ક્રોલ નથી થતી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો આજનો અધ્યાય છે અધ્યાય 2, ગીતાનો સાર. અને જોશું તો ઘણી જગ્યાએ આપણને સાંખ્ય યોગ લખ્યો હોય છે, હે ને? કેમ સાંખ્ય યોગ? કેમ કે પેલું કહેવાય કે ગણતરી પૃથાત્મક, બરોબર ને? આપણે શું કરે કે મીન્સ બધું અલગ અલગ પાર્ટ પાડીને પછી એને સમજવાની કોશિશ કરીએ. એવી રીતે શું કરશે આજે આપણને જડ અને ચેતન, એટલે કે જડ એટલે આ શરીર અને ચેતન એટલે આત્મા. તો આત્મા વિશેનું આપણે સમજવાની કોશિશ કરીશું. તો એના માટે સાંખ્ય યોગ કહેવામાં આવે છે. પણ સાંખ્ય યોગ 11 થી 20, 11 થી 30 શ્લોકની અંદર પૂરો થઈ જશે. પણ પાછળથી આપણને ખૂબ સરસ ભગવાન આપણને બીજું સ્ત્રી પ્રજ્ઞાના લક્ષણો બતાવે છે, જીવ કેવી રીતે પતન પામે છે, બરોબર ને? તો ખૂબ સરસ ઘણું બધું. એટલે મીન્સ ટોટલી કેવું છે કે આખો ગીતાનો સાર જ આવી જશે. છે ખોદીમાં કેવું છે, ભગવત પ્રાપ્તિ ક્યાં સુધી આપણે કેવી રીતે સ્થિત પ્રજ્ઞ થઈને પહોંચી શકીએ ત્યાં સુધી આપણને બતાવશે. એટલા માટે કેવું છે, આપણા આચાર્યોએ એમને ગીતાનો સાર તરીકે લીધો છે. તો આપણે થોડું ગઈકાલનું થોડું રિવિઝન કરી લઈએ. હરે કૃષ્ણ. જીનલ માતાજી બતાવી શકો છો ગઈકાલે આપણે શું જોયું, અને તમારો થોડો અનુભવ પણ માતાજી બતાવી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હું માફી માંગુ છું કે હું એક્સપ્લેન નહીં કરી શકું કેમ કે અત્યારે હું એ સ્ટેટ ઓફ માઇન્ડમાં નથી. ઓકે ઓકે. ખૂબ સરસ. હું અટેન્ડ કરું છું ક્લાસ કે હું લાઈક મારા ઓકે. માઇન્ડમાં રહી શકું. ઠીક છે માતાજી, વાંધો નહીં. ઠીક છે. આજે જ ખૂબ સરસ છે. આપણે જે કન્ફ્યુઝન છે, બરોબર ને, જે આપણને દુઃખ થાય છે, બરોબર, કયા કારણે દુઃખ થાય છે એના માટેનું ખૂબ સરસ એવું આત્મજ્ઞાન ભગવાન આજે આપણને આપશે. તો હરે કૃષ્ણ. રેખા માતાજી તમે બતાવી શકો છો. હરે કૃષ્ણ. ગઈકાલે માતાજી આપણે શું જોયું? હરે કૃષ્ણ. અ, અર્જુન વિષાદ યોગ જોયું આપણે કે શું કહેવાય 5 કારણો હતા એના. કરુણા, કઈ આનંદ નથી, અ, પછી પાપ લાગશે. પાપ લાગશે, પરંપરા. પછી પરંપરાનો નાશ થશે. એ બધું અનિર્ણયતા, જોયું. બરોબર ને? અનિર્ણયતા આજે આપણે જોઈશું. તો ઇઝી રીતે આપણે જો અધ્યાય 1ને જો સમજવો હોય, બરોબર, તો ઘણા પહેલી વાર લેવલ 2ની અંદર આપણે જોડાયા છે, બરોબર. તો ચિંતા કરવાની. જો પહેલું આપણને કેવું છે કે 3 વ્યક્તિની મનસ્થિતિ. તો ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ આપણે જોઈ કે શંકાશીલ છે, બરોબર, આસક્તિ છે પોતાના પુત્રો પ્રત્યે, બરોબર, પછી કે રાષ્ટ્ર પ્રત્યે, બરોબર, રાજગાદી પ્રત્યે આસક્તિ છે, બરોબર, ભેદભાવ કર્યો છે, બરોબર, અને ધર્મ ક્ષેત્ર છે એના કારણે એને શંકા છે. પછી બીજો છે મનની સ્થિતિ કોની છે? દુર્યોધનની. તો દુર્યોધનને તો એવું હતું કે અમે તો બધા રાજા છીએ, અને કોઈ એ લોકો તો જંગલ વનવાસ થયો હતો એ લોકોને, એટલે એમને તો કોઈ સપોર્ટ નથી કરશે, કોઈ એમને કોઈ સહાય ના કરશે. પણ જ્યારે એ યુદ્ધની અંદર આવીને જોવે છે ત્યારે એમની પાસે તો 11 અક્ષોની સેના છે, પણ સામા પક્ષે પણ એમની સાથે 7 અક્ષોની સેના છે. એટલે દુર્યોધનને એમ થઈ જાય કે આટલું બધું કેવી રીતે આવ્યું, એટલે થોડો વ્યથિત થઈ જાય છે. અને શું કરે છે? પોતાના ગુરુને સમજાવે છે કે તમારે આવી રીતે કરવાનું છે, આવી રીતે કરવાનું છે. સલાહ આપે છે ગુરુ મહારાજને. વિચાર કરો, ગુરુ મહારાજ પાસે આશીર્વાદ લેવાના હોય છે અને એવી રીતે અપમાન પણ કરે છે, બરોબર ને? અને પછી એને લાગે છે કે ગુરુ મહારાજ પર તે વધારે પડતું બોલી ગયો, તો થોડું મલાઈ લગાવવાની પણ કોશિશ કરે છે, બરોબર. અને એ જ સમયે ભીષ્મ પિતામહ પાસે જવાની કોશિશ કરે છે. ભીષ્મ પિતામહને ખબર પડી જાય છે કે લવારી કરશે ખોટો ખોટો, એટલે તરત જ શંખ ફૂંકી દે છે. અને શંખ ફૂંકવાને કારણે શું થાય છે કે ખૂબ જ ખુશ થઈ જાય છે દુર્યોધન, હે ને? દુર્યોધન ખુશ થઈ જાય એટલે વાહ પિતામહ, બરોબર ને, કે તમે મારા માટે લડવા માટે તૈયાર છો. તખ્ત દીવિતા એવું કહે છે ને, બરોબર. તો આપણે પણ જીવનમાં શીખવાનું છે કે જ્યારે નેગેટિવ શબ્દોનો આપણે ઉપયોગ નથી કરવાનો, કેમ કે આપણા આપણા હૃદયમાં ભગવાન છે. આપણે ઘણીવાર આપણે નહીં કહેતા લોકોને તારું એમ થશે તેમ થશે, બરોબર. ઘણીવાર આપણે એવા પુણ્ય કર્મ હોય, બરોબર, પોતે એવા પાપ કર્મ હોય, તો એ પ્રમાણે થઈ શકે છે, બરોબર ને? તો આપણે હંમેશા નેગેટિવ વિચારો નથી લાવવાના. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણે નેગેટિવ નથી વિચારવાનું, બરોબર. તો આપણે આ અધ્યાયની અંદર આપણે આત્મજ્ઞાનમાં જાણીશું તો ત્યારે આપણે ચોક્કસ આ બધું કન્ફ્યુઝન આપણું દૂર થશે. પછી શું થાય છે
કે પાંડવો દ્વારા ભગવાનની એન્ટ્રી થાય છે, બરોબર ને? અને શું કરે છે? શંખો ફૂંકે છે. જ્યારે કૌરવોના શંખો ફૂંકાય છે ત્યારે કઈ અસર થતી નથી, પણ જ્યારે ભગવાનના પક્ષે એટલે મીન્સ પાંડવોના પક્ષે જ્યારે શંખો ફૂંકાય છે ત્યારે બધાના જ હૃદય વિદીર્ણ થઈ જાય છે, બરોબર? બિલકુલ બધા મીન્સ નિરુત્સાહિત થઈ જાય છે, બિલકુલ એમનો જે શૌર્ય છે બિલકુલ ડાઉન થઈ જાય છે, બરોબર? કે એક જાતે એવું કહેવાય કે હાર્ટ એટેક જેવું જ પરિસ્થિતિ છે, બરોબર ને? તો એ આપણે જોયું. પછી બિલકુલ ભગવાન શું કરે? ભગવાનને અર્જુન કહે છે કે મને વચ્ચે લઈ જાઓ, કે મારે બધાને જોવા છે. તો ભગવાન પણ ખૂબ સરસ એવી યુક્તિ કરે છે કે દુર્યોધન સામે નહીં, બરોબર, કે કર્ણ સામે નહીં, પણ શું કરે છે? બિલકુલ જે ભીષ્મ પિતામહ છે, ગુરુ દ્રોણ છે, એમની સામે જ લઈ જાય. સામે કેમ લઈ જાય છે વચ્ચોવચ? કેમ કે ભગવદ્ ગીતા દ્વારા જે આ જે જ્ઞાન જે આપણને પ્રાપ્ત થવાનું છે એ બધાની વચ્ચે પ્રાપ્ત થાય. આવી રીતે અર્જુન બિલકુલ શું કહેવાય કે વ્યથાની અંદર આવે, અસમંજસની અંદર આવે અને વિવિધ પ્રશ્નો પૂછે અને ભગવદ્ ગીતાનું અવતરણ થાય. એ માટે એક્ઝેક્ટ ભગવાન એમને ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણની નજીક લઈ જાય છે. અને લઈ જાય છે પછી અર્જુન કરુણાથી વ્યાપ્ત થઈ જાય છે. અરે મારા દાદા, બરોબર, તો હું કેવી રીતે એમનો વધ કરી શકું? મારા ગુરુ, તો હું કેવી રીતે વધ કરી શકું? બરોબર. તો આપણે ભૌતિક જગતની અંદર જોઈએ તો આપણા જે આ સંબંધો છે, બરોબર ને, તો એ પણ આપણને ભગવત ભક્તિ માટે જવા માટે વિરોધમાં હોય છે, બરોબર? કે આપણે ભક્તિ કરવા માટે આપણને ઓબ્સ્ટેકલ સમાન હોય છે. અને ઘણીવાર આપણું જ્ઞાન, જે ભૌતિક જ્ઞાન, બરોબર, કે ભૌતિક જ્ઞાન કે જેના દ્વારા આપણે બધું પ્રાપ્ત કરી શકીએ, તો આપણે ભગવત ભક્તિમાં જઈ નથી શકતા. તો ઘણી બધી એવી મૂંઝવણ હોય છે, કન્ફ્યુઝન હોય છે, બરોબર. પણ હજી આ અર્જુનને કહેવામાં આવે છે શાના માટે? કે ભગવાન વિશે કહેવામાં આવે છે. કેમ કે ભગવાન કેવું છે કે જે ભગવાન બોલે છે એ ધર્મ છે, બરોબર. શું છે? ધર્મ તો સાક્ષાત ભગવત પરિણીતિ. ભાગવતમ કહે છે કે ધર્મ શું છે? જે ભગવાન બોલે છે, જે ભગવાન આદેશ આપે એ ધર્મ છે, બરોબર. જેમ જેમ આપણે ભગવદ્ ગીતાને ટોટલ સમજીશું ને તો આપણને ચોક્કસ એવો અંદાજ આવે છે કે બિલકુલ આ ધર્મનું બી પાલન છે, પોતાના કર્તવ્યનું બી પાલન છે, અને આ સંસારમાં રહીને કેવી રીતે સારી રીતે જિંદગી જીવી શકાય, સુખમય જિંદગી જીવી શકાય, અને મૃત્યુ પછી પણ સારી રીતે ભગવત ધામ કેવી રીતે જઈ શકાય. બિલકુલ આપણને ભગવાન આપણને બધું સોલ્યુશન આપે છે. તો એમના મુખ્ય 5 કારણો અર્જુનજીને પ્રગટ કર્યા કે કરુણા છે, બરોબર, કે મને દયા આવે છે, બરોબર, આ લોકો પ્રત્યે. કેમ કે પોતે ગુરુકુળમાં ભણ્યા છે એટલે એ ભક્ત તરીકે છે, એટલે એમને કંઈ એવો ડર નથી કે એમનાથી ડરી નથી ગયા. પણ કેવું છે, એમને દયા આવે છે કે ખરેખર પાપ ના કરવો જોઈએ, બરોબર. પછી એમને આનંદ નથી કે બધા મરી જશે, પાર્ટી કેવી રીતે કરશું, હે ને? તો એ માટે એ શું કરે છે કે કહે છે કે જો બધા મરી જશે તો પછી કેમ કે આપણે હંમેશા આપણા પરિવારમાં પણ એવું હોય, બધા પરિવારના સભ્યો ના હોય તો આપણને કોઈ મજા કરવાની મજા ના આવે, બરોબર. કેમ કે બધા ત્યાં ભેગા થયેલા હતા. પછી બીજું કે પાપ લાગશે, બરોબર. તો ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે, કોઈ પણ જીવને મારવા ના જોઈએ. પણ પોતે અજ્ઞાનને કારણે, બરોબર, કે આતતાઈઓને મારવા એ ધર્મ છે ક્ષત્રિય તરીકે, પણ છતાં પણ એ દૂર ભાગી રહ્યો છે. પછી પરંપરાનો નાશ થશે, બરોબર. પરંપરાનો નાશ થશે તો બધા સ્ત્રીઓ દૂષિત થશે, એના કારણે ખરાબ સંતાનો આવશે, અને એને કારણે આખું કુળનો, આખા રાષ્ટ્રનો વિનાશ કરશે, બરોબર. તો આ જ સમસ્યા આપણે પણ હોય છે, બરોબર, કે આપણા બાળકો જો ભગવત ભક્તિના ઈશારે ના ચાલે તો એવા વ્યસનની અંદર લાગે, વ્યભિચારની અંદર લાગે, તો કેવી પડતી થાય, બરોબર ને? પણ અત્યારે તો તમે જોવો છો કે અત્યારે તો કોલેજની અંદર બધે પેલી એની અંદર તો વ્યભિચાર છે, વ્યસન છે, કેટલું વ્યાપ્ત હોય. લોકો એને પ્રોત્સાહિત કરતા હોય છે, બરોબર. કોઈ ખરાબ કર્મ કરે તો એને એક્સાઇટ કરતા હોય છે, બરોબર. તો વિચાર કરો ને પછી શું થાય છે? જ્યારે આવા કર્મોની અંદર લાગે છે ત્યારે માતા પિતાને બધા દુઃખી થાય છે. તો આપણે વિચાર કરીએ કે જો કોઈ વ્યક્તિ સંન્યાસી બને, બરોબર, કોઈ બ્રહ્મચારી બને, તો તમે ઘણા બધા પરિવારો વિરોધ કરતા હોય છે, મા બાપ પણ વિરોધ કરતા હોય છે કે અમારા વંશનું શું છે, વંશ વારસાનું શું થશે, બરોબર. પણ જો સિમ્પલ રીતે વિચારીએ, કોઈ દારૂડિયો થાય, જુગારી થાય તો ચાલશે જિંદગી, બરોબર. એ પોતે જ દુઃખી થઈ જશે, હે ને? તો આ વસ્તુ આપણે સમજવાનું છે કે બિલકુલ કંઈ પણ નુકસાન નથી, પણ આ બી ટેમ્પરરી છે. પણ ભગવાન આપણને કોઈ છોડવાની વાત નથી કરતા, બરોબર ને? કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, બરોબર, કે કળિયુગની અંદર સંન્યાસ લેવો વર્જિત છે. ક્યારેય આપણે સંન્યાસ નથી લેવાનો, કેમ કે લોકો અત્યારે તો એવા પાખંડી ગુરુઓ આવી ગયા છે, એને કારણે લોકો ભિક્ષા પણ આપતા નથી. એટલે બિલકુલ આ કહેવામાં આવ્યું છે કે સંન્યાસ વર્જિત છે કળિયુગની અંદર. તો આપણે આ જાણવાનું છે. તો અર્જુનના આજે શું કરશે ભગવાન, કે એના જે મુખ્ય 5 પ્રશ્નો છે એનો ભગવાન આપણને જવાબ આપશે, બરોબર. તો યુદ્ધ ન કરવાના કારણો હતા કરુણા, આનંદ નથી, કુળ પરંપરાનો નાશ, પાપી પ્રતિક્રિયાનો ભય, બરોબર. તો ભગવાન આ અધ્યાયની અંદર આપણને ખૂબ સરસ એના જવાબ આપશે. તો આપણે 3 પાર્ટ લેવાની કોશિશ કરશું, 1 થી 37 શ્લોક. તો 1 થી 10 શ્લોકની અંદર અર્જુનની શંકા વધુ થાય છે, વધુ
યોગ માયાની અંદર જાય છે અને ભગવાનની શરણાગતિ લે છે. પછી ભગવાન સાંખ્ય યોગ બતાવે છે, આત્મા વિશેનું જ્ઞાન. અને 31-37 શ્લોકની અંદર કર્મકાંડથી નિષ્કામ કર્મ તરફ ભગવાન કેવી રીતે જવાનું છે અને કેવી રીતે આપણે જિંદગીને સારી રીતે જીવી શકીએ કર્મ કરતા જઈને એ આપણને ખૂબ સરસ રીતે બતાવે છે. બરોબર. તો શરૂઆતથી આપણે શ્લોકથી શરૂઆત કરીએ, આપણે પહેલા શ્લોકથી. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષિદન્તીમિદં વાક્યમ ઉવાચ મધુસૂદનઃ. સંજય બોલ્યા, કરુણાથી વ્યાપ્ત શોકયુક્ત અને આંસુ ભરેલા નેત્રવાળા અર્જુનને જોઈ મધુસૂદન કૃષ્ણએ નીચે મુજબ વચનો કહ્યા. બરોબર. તો અહીંયા આગળ મધુસૂદન હે ને, તો મધુસૂદન કેમ, બરોબર, ભગવાનને કેમ મધુસૂદન કીધા? તો જે મધુ અને કેટવ નામના રાક્ષસો હતા, બરોબર, જે બ્રહ્માજીના નાકની અંદર ઘૂસી ગયા હતા અને વેદોની ચોરી કરી હતી. બરોબર. તો તમે જાણો જ છો, બરોબર, કે જે રાક્ષસી લોકો છે, અસુરી લોકો છે, બરોબર, જ્યારે આવું જ્ઞાન જો પ્રાપ્ત કરી લે તો અર્થનો અનર્થ કરતા હોય છે. બરોબર. તો એ બિલકુલ વ્યાજબી નથી. એટલા માટે આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે સતોગુણની અંદર આવીએ, બરોબર, કે જ્યારે આ વસ્તુને સમજીએ, બરોબર, અને બિલકુલ રિયલાઇઝ કરીએ ત્યારે જ આ જ્ઞાન આપવું જોઈએ. પણ અસુર લોકો કેવા હોય છે કે એમને પોતાને મોટા થવું હોય, કેમ કે જ્ઞાન બી પ્રાપ્ત કરીને શું લોકોને દેખાડો કરવો હોય છે. બરોબર. અત્યારે પણ એવા લોકો જોવા આપણને મળશે, બરોબર, કે પોતાને જ્ઞાની કહેતા હોય છે, પણ જે સંન્યાસીની વ્યાખ્યાની અંદર બિલકુલ આવતા નથી, વ્યસન કરતા હોય છે, વ્યભિચાર કરતા હોય છે, બિલકુલ અલગ જ ટાઈપનું આપણને લાગે. એને કારણે આપણને સનાતન ધર્મનું અપમાન થાય છે. અને ભગવાનનું કાર્ય શું છે? પવિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાતાય સંભવામી યુગે યુગે. તો ધર્મની સ્થાપના થવી જોઈએ. તો ધર્મની સ્થાપના માટે જ્ઞાન જરૂરી છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન જરૂરી છે. પણ જ્યારે ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ દૂધ હોય, બરોબર, બંને દૂધ હોય, પણ એક દૂધને જો સાપ સ્પર્શી જાય તો એ દૂષિત થઈ જાય. તો એટલા માટે કેવું છે કે ભગવાને શું કર્યું કે એ રાક્ષસોને એમને વધ કર્યો. અને અહીંયા આગળ કરુણાથી વ્યાપ્ત અને શોકયુક્ત અશ્રુભરા નેત્રવાળા. તો ઘણીવાર કેવું છે, આ પરિસ્થિતિ જ્યારે આપણે ભક્ત બનીએ ને, હે ને, તો ભક્તને પણ આવી પરિસ્થિતિ થતી હોય, એને અષ્ટવિકારો કહેવામાં આવે છે. બરોબર. ઘણીવાર આપણને ભગવાનના ભાવની અંદર આવીએ તો આપણને આંસુ આવે, ઘણીવાર આપણને એવો પ્રસંગ યાદ આવી જાય તો તરત જ આપણને રડવાનું આવી જાય કે ભગવાન, એવી ખતરનાક પરિસ્થિતિની અંદર તમે મને કેવી રીતે બહાર કાઢ્યા હતા? હે, તો આ ખતરનાક પરિસ્થિતિની અંદર તમે મારી મૂંઝવણ કેવી રીતે દૂર કરી હતી? બરોબર, કે આટલો બધો, કેટલા મારા 60-70 વર્ષ થઈ ગયા પછી તમે મને ભગવદ્ ગીતાના શરણે લાયા. હે, તો આપણને ભગવાનને શું કહેવાય, આપણું અનુકંપા, એટલે શું કહેવાય, આપણે ભગવાનને થેન્ક યુ કહેતા હોય ત્યારે પણ આપણને આવી રીતે અશ્રુ આવી જાય. બરોબર. આપણે યાદ કરીએ, બરોબર, ઘણીવાર ધ્રુજારી આવી જાય. બરોબર. તો આવું બધું થતું હોય છે, એને અષ્ટવિકારો કહેવાય છે. પણ અહીંયા આગળ જે પરિસ્થિતિ છે, બરોબર, એ ભયને કારણે છે. શેનો ભય છે? પરંપરા લુપ્ત થઈ જશે, બરોબર, કે મીન્સ ગુરુને મારવા, બરોબર, પિતામહને મારવા, તો બિલકુલ પતન થઈ જશે, બરોબર, કે મારો અપયશ થશે. તો એના કારણે આ વસ્તુ છે. પણ પ્રભુપાદ તો ખૂબ સરસ આપણને કહે છે, ભાવાર્થ તમે વાંચજો. હરે કૃષ્ણ, હું કેટલા પાસે હાર્ડ કોપી નથી? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? કોની પાસે ભગવદ્ ગીતાની હાર્ડ કોપી નથી? હરે કૃષ્ણ. આ છે તમારી પાસે હરે કૃષ્ણ? કોઈ હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. હરે કૃષ્ણ. બધા પાસે છે? તો ખૂબ સરસ કહેવાય. બરોબર. અને જો કોઈને ના હોય તો અમને મેસેજ કરી શકો છો, અને કદાચ અમારી જોડે પણ પડી હોય તો અમે કોઈને ત્યાં મોકલવાની કોશિશ કરીશું. બરોબર ને? તો હાર્ડ કોપી હોવી જોઈએ. પ્રભુપાદ ખૂબ સરસ ભાવાર્થની અંદર લખે છે કે કોઈ પણ વ્યક્તિ ડૂબી રહ્યો છે, બરોબર ને, અને આપણે એના કપડા વિશે, કોટ વિશે ચિંતા કરીએ કે એનો જે કપડા પહેર્યા છે કેટલા મોંઘા છે, હે, કે સોના ચાંદીના વરખવારો પહેર્યો છે, તો શું એ વ્યાજબી છે? કઈ કામનું છે? બિલકુલ પેલું શું કહે, બિલકુલ કેવો છે, નોનસેન્સલેસ થિંકિંગ છે ને. ખરેખર એ વ્યક્તિને આપણે બચાવવા જોઈએ. પણ આપણે એમ વિચારીએ કે કેટલા સુંદર કપડાં પહેર્યા છે, એનાથી કંઈ ભલું થવાનું છે, કલ્યાણ થવાનું છે. એવી રીતે અહીંયા આગળ પણ પ્રભુપાદ એવું કહે છે કે આ કરુણાને કારણે, બરોબર, કે આ જે શરીર રૂપી જે કપડાં પહેરેલા છે એની અર્જુન ચિંતા કરી રહ્યો છે. બરોબર. તો આગળ જોઈએ તો ખૂબ સરસ આપણને બીજા શ્લોકમાં ભગવાન કે શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વા ક્લમસ ઇદમ વિષમે સમુપસ્થિતમ અન્યાર્યજુષ્ટમ સ્વર્ગ્ય અકીર્કર અર્જુન અકીર્તિકર અર્જુન. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા આવી ક્યાંથી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થશે. હે ને? તો અહીંયા આગળ આવ્યું છે શ્રી ભગવાન ઉવાચ. જ્યારે જ્યારે ભગવાન વિશે વ્યાસદેવજી વર્ણન કરે છે ત્યારે શ્રી ભગવાન એવું કહે છે.
હરે કૃષ્ણ બતાવી શકો છો કેમ એવું કહે છે? હરે કૃષ્ણ. લતા માતાજી, સરોજ માતાજી, શ્રી ભગવાન છે. હર્ષા માતાજી, શ્રી ભગવાન વાચ. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. વ્યાસદેવજી ને ખબર હતી કે આ કૃષ્ણ એ કૃષ્ણ નથી પરંતુ એ ભગવાન છે, એટલે બધી જગ્યાએ ભગવાન વાચ કીધું છે. ખૂબ સરસ હરિબોલ માતાજી, બરોબર ને? તો તમે ભાવાર્થ વાંચવાનો પ્રયત્ન કરજો. પ્રભુપાદે ખૂબ સરસ આપણને રેફરન્સ આપ્યા છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. તો ભગવાન કોણ છે? પરમ કૃષ્ણ કોણ છે? પરમ પરમ ભગવાન કોણ છે? બરોબર. ઈશ્વર કોણ છે? તો કૃષ્ણ છે. બરોબર. એ સચ્ચિદાનંદ વિગ્રહ છે. બરોબર. તો એ કોણ? બ્રહ્માજી એની બ્રહ્મ સંહિતાની અંદરથી આપણને કહે છે. બરોબર. અને પરાશર મુનિએ કીધું ભગવાન કોને કહેવાય? જે ષડ ઐશ્વર્યો ધારણ કરે, સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ વૈભવ, બરોબર, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ વૈરાગ્ય, બરોબર, સંપૂર્ણ કીર્તિ, બરોબર, સંપૂર્ણ જ્ઞાન, આવા ષડ ઐશ્વર્યો જે ધારણ કરે એને ભગવાન કહેવાય. બરોબર. અને વેદવ્યાસજી કહે છે શ્રીમદ ભાગવતમની અંદર કે એ તે ચાંસ કલા કૃષ્ણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકે મુડ્યંતી યુગે યુગે. કે જે બધા જ જે અવતારો છે અને અવતારો અને બીજા છે અવતારોના અવતારો છે. બરોબર. કે એમને 24 અવતારોનું વર્ણન કરે છે ભાગવતમની અંદર. પછી આ લાસ્ટ ડિસિઝન આપે છે કે બધા અવતારો છે, અવતારોના અવતારો છે, પણ પરમ ભગવાન કૃષ્ણ છે એ અવતાર પણ છે અને અવતારી છે. બરોબર. તો ભગવાન ક્યારેક આપણને કોઈના માતા પિતા બનીને આવે, કોઈના પ્રેમી બનીને આવે, કોઈના મિત્ર બનીને આવે. કેમ? કેમ કે એ ભક્તોએ એવી ઈચ્છા કરી હોય કે તમે ભગવાનને ઈચ્છા કરે છે કે અલગ અલગ ભાવની અંદર, મુખ્ય 5 રસની અંદર તારે ભગવાન પણ એમને આનંદ આપવા માટે પોતે એવા સ્વરૂપ ધારણ કરે છે. બરોબર. પોતે કોઈ બાળક બને છે, બરોબર, મિત્ર બને છે, સખા બને છે. તો આપણે આ જાણવાનું છે. બરોબર. તો ભગવાન કોને કહેવાય? બરોબર. તો આપણે બહુ ચર્ચા ના કરીએ. બરોબર. અને ભગવત પ્રાપ્તિના 3 તબક્કા છે. બરોબર. હરિકૃષ્ણ કોઈ બતાવી શકો છો? રેખા માતાજી, ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? હરે કૃષ્ણ. બ્રહ્મ પરમાત્માનો ભગવાન. ખૂબ સરસ માતાજી. રવિના માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ. શૈલેષ ભટ્ટ પ્રભુજી ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ. તો બ્રહ્મ પરમાત્મા અને ભગવાન, બરોબર. તો ભાગવતમની અંદર કહે છે કે જે બ્રહ્મેતિ 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 પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. બરોબર. કે ભગવાનને જાણવાના 3 રસ્તા છે. એક બ્રહ્મ એટલે કે જે નિરાકાર બ્રહ્મ, જે ભગવાનનું તેજ, અને પરમાત્મા એટલે કે ક્ષીરોદક્ષાય વિષ્ણુ સ્વરૂપે આપણા હૃદયની અંદર રહેલા છે એ, અને ભગવાન તરીકે એટલે એમનું સાકાર સ્વરૂપ અને સીધા ફેસ ટુ ફેસ, બરોબર, લાઈવ દર્શનની વાત છે. બરોબર. તો ભગવાનની પ્રાપ્તિ આપણે 3 અવસ્થાની અંદર કરી શકીએ. બરોબર. હવે અહીંયા આગળ અર્જુન શું છે? ભગવાન છે અર્જુનને ઠપકો આપી રહ્યા છે કે આવી મલિનતા આવી ક્યાંથી, અને જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે લેશ માત્ર યોગ્ય નથી. બરોબર. તો અહીંયા આગળ અનાર્ય કીધા છે. બરોબર. અનાર્ય એટલે કે જે લોકો જીવનનું મૂલ્ય જાણતા નથી. આ આપણને જીવન શા માટે આપવામાં આવ્યું છે? બરોબર. કે ભય, આપણે હંમેશા 4 વસ્તુની અંદર લાગેલા છે: ભય, નિદ્રા, મૈથુન અને આહાર. બરોબર. પણ આપણે કે જે પેલું શું કહેવાય કે આપણને જે પેલી ચેતના છે, ચેતનાને અપલિફ્ટ કરીએ તો આપણને ખબર પડશે આ જે મનુષ્ય જન્મ છે એ તો શું કહે છે, ભગવત પ્રાપ્તિ માટે છે. બરોબર. ભય, નિદ્રા, મૈથુન અને આહાર એ સામાન્ય પ્રાણીઓને પણ અવેલેબલ છે. બરોબર. કીડીને કણ ને હાથીને મણ, બરોબર, એને શરીર સુખ બધું જ પ્રાપ્ત થાય છે. બધા જ જીવોને સંપૂર્ણ પ્રમાણે પ્રાપ્ત થાય છે. હે ને? કોઈ તકલીફ નથી. પણ જે મનુષ્ય જીવનમાં મળેલું છે એ શા માટે? ભગવત પ્રાપ્તિ માટે. તો ભાવાર્થ વાંચવાની કોશિશ કરજો. અને આગળ કહે છે તેનાથી ઉચ્ચતર લોકની નહીં પણ તો અપયશની પ્રાપ્તિ થશે. કેમ યશની પ્રાપ્તિ? કેમ કે અર્જુન તો ક્ષત્રિય છે. બરોબર. જો ક્ષત્રિય આવું કરે તો શું થાય? હે ને? તો એની બિલકુલ નાલોસી થાય. કેમ કે ક્ષત્રિય માટે તો કેવું છે, યુદ્ધના મેદાન જ્યારે આપણા આર્મીના ઓફિસર હોય, બરોબર ને, એ લોકોને જ્યારે યુદ્ધ થાય તો બિલકુલ આનંદથી, મજાથી, કેટલા એમ પેલું તમે મૂવીની અંદર જોવો છો જ્યારે એને વર્ણન કરતા હોય ત્યારે બિલકુલ ડર્યા વગર સામનો કરવાનો હોય છે. બરોબર. અને સામનો કરતા હોય છે અને બિલકુલ યુદ્ધનો આનંદ લેતા હોય છે. વિચાર કરો, જ્યાં આગળ લોકોને મરવા માટે ડર લાગતો હોય ત્યાં આગળ ક્ષત્રિયનું આવું કાર્ય છે. બરોબર. અને યપયશની પ્રાપ્તિ થશે. અપયશ એટલે ડાઉનગ્રેડ થશો. બરોબર. તો આપણે પણ જ્યારે આપણે શું કહેવાય, આપણે કોઈ પણ એન્જિનિયર હોય, ડોક્ટર હોય, ગૃહિણી હોય, બરોબર ને, જો આપણે આપણા કર્મથી આવી રીતે જો છોડવાની વાત કરીએ, બરોબર, ભાગવત. લખ્યું કે હું પીરિયડ્સમાં જ નહીં આવું તો કે તાર મમ્મીને આવું જ કે છે. હરે કૃષ્ણ.
તો કે જો આપણે ભાગવાની કોશિશ કરીએ બરોબર, તો લોકો શું કહે બરોબર, જો ડરી ગયો, ભાગી ગયો, ઘર છોડી દીધું બરોબર ને, તો આપણી પણ અભ્યાસ થાય. કોઈ પણ વ્યક્તિ ડોક્ટર બન્યો બરોબર ને, ડોક્ટર બન્યો, એન્જિનિયર બન્યો, પછી એમ કે હું પ્રેક્ટિસ જ ના કરું તો શું થાય? કે જો મોટી મોટી વાયડીઓ મારતો તો બહુ જ્ઞાની બતાવતો તો હવે તો કઈ નોકરી નથી કરતો બરોબર, રખડી ખાય છે, ફરી ખાય છે બરોબર, મોટી મોટી વાતો કરતો તો શું થાય? તો લોકો અપશબ્દો બોલે, મીન્સ એના ડાઉનગ્રેડ કરે એને બરોબર, એને નીચો પાડવાની કોશિશ કરે. આગળ ખૂબ સરસ ત્રીજા શ્લોકની અંદર ભગવાન કહે છે, કલ કૈલેબ્યમ સ્મ ગમઃ પાર્થને પ્રબધ્યતે શુદ્ધમ હૃદય દૌર્બલ્યમ વ્યક્તોતિષ્ઠ પરંતપ. હે પૃથા આવી હીન ના બળદાઈને તાબે ન થઈશ, તને તે શોભતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ અને ઉભો થા બરોબર. થોડીક વાર તો પેલું ધૃતરાષ્ટ્રને છે ને આવું કે ને કે હવે શું કહેવાય, અર્જુનજી યુદ્ધ નહીં લડે એવું લાગે ને તો એમને ખુશી ખુશી થઈ જાય, આનંદ થઈ જાય કે હવે અર્જુન યુદ્ધ મેદાન છોડી દેશે અને આપણે ઓટોમેટિક જીતી જશું બરોબર ને. પણ શું થાય છે અહીંયા આગળ જે સંજયના શબ્દો પણ એવા હોય છે, શું છે, શત્રુનું દમન કરનાર વારંવાર કહે છે કે અર્જુન નથી ડરી ગયો બરોબર ને, અર્જુન ચોક્કસ લડે છે અને લડશે જ અને જીતશે પણ, એવું વારંવાર એને અહેસાસ કરાવે છે ધૃતરાષ્ટ્રને કે એ ગમે ત્યારે આ તારે નબળો થઈ ગયો છે, મીન્સ મનની જે દુર્બળતા આવી ગઈ છે, પણ જ્યારે ભગવાન એને ગાઈડ કરશે ને તો ચોક્કસ આવી જશે બરોબર. તો શું કહે છે ભગવાન એને કહે છે, શું કહે છે કે આ દુર્બળતાનો ત્યાગ કર, ઊભો થા બરોબર. અને અહીંયા આગળ એને પૃથાપુત્ર કહે છે. કેમ પૃથાપુત્ર કહે છે? કે તારી જે માતા છે બરોબર, કેટલા એને દુઃખ વેઠ્યા છે હે ને. તમે જુઓ કુંતી મહારાણીને કેટલા પ્રોબ્લેમ બરોબર, જેવા એમના પતિ ગયા બરોબર ને, પછી જે પાંડવો સાથે રહીને જે એમને જે દુઃખ વેઠ્યા બરોબર, કે કેટલા એમને કૌરવો દ્વારા એમને પ્રતાડિત કરવામાં, એના બાળકોને અત્યંત એમને દુઃખ થયું બરોબર ને. તો પણ શું થયા? ડર્યા બિલકુલ સામનો કર્યો બરોબર ને. અમને તો અત્યારે તો તમને કહું કે હવે વિચાર કરો તમે, કુંતી માતાના ભત્રીજા કોણ હતા બરોબર? ભગવાન શ્રી કૃષ્ણ હતા. તો બિલકુલ રાજા હતા બરોબર. તો હવે એમને સમસ્યા આવી ગઈ તો એમને પોતાને ત્યાં ના બોલાવી લે બરોબર ને, બોલાવી લે ને, અને બોલાતા જ હતા એ લોકો. પણ છતાં પણ કુંતી મહારાણી શું કર્યું? જ્યાં હતા ત્યાં જ રહ્યા બરોબર, અને શું કર્યું? સમસ્યાનો સામનો કર્યો. તો તારી માતાએ આવી સમસ્યાનો સામનો કર્યો છે, તું કેમ નથી કરી શકતો બરોબર? કેમ આવી નામર્દાઈ બતાવે છે? કેમ આવી કાયરતા બતાવે છે? અને એક સ્ત્રી તરીકે જો આવો સામનો કર્યો છે તો તું કેમ નથી કરી શકતો બરોબર ને. તો આપણા જીવનની અંદર જોવાનું છે સીતા માતા બરોબર ને. સીતા માતાને શું વનવાસ થયો હતો? નહોતો વનવાસ થયો હતો બરોબર ને. પણ જ્યારે એમના પિતાજી બરોબર ને, બધા એમને દશરથ રાજા કહે છે કે તને તો વનવાસ નથી થયો બરોબર, તો તું તારા પિતાને ઘરે જઈ શકીશ બરોબર ને. પણ શું કહે છે? ના ના ના, હું મારા પતિની સાથે જ ચાલીશ બરોબર. તો આપણે ક્યાં છે? આવું મેદાન નથી છોડવાનું છે આપણને. શાસ્ત્ર જ્યારે હવે આપણે પૃથા વિશે જાણીશું, કુંતી માતા વિશે જાણીશું બરોબર, સીતા માતા વિશે જાણીશું, તો ચોક્કસ આપણે પણ નહીં ભાગીએ બરોબર. ગમે તેવી ખતરનાક પરિવારની અંદર આપણને મુશ્કેલીઓ હશે, ગમે તે હશે, તો આપણે સામનો કરશું અને એમાંથી જ આપણને સોલ્યુશન મળશે બરોબર. તો આપણે શું કરવાનું છે? આવી દુર્બળતાનો ત્યાગ કરવાનો છે, પણ આપણે પણ યુદ્ધ કરવાનું છે. આપણે જે આપણી પરિસ્થિતિની છે, આપણે જ્યાં આગળ છીએ ત્યાં આગળ થઈને જ બરોબર. તો ભગવાન વારંવાર શું કહે છે કે ઊભો થા, યુદ્ધ કર, ઊભો થા, યુદ્ધ કર. અને આવા શબ્દો યુઝ કરે છે, પૃથાપુત્ર, ભારત, પરંતપ બરોબર. તો આપણે પણ જ્યારે કોઈ આવી નબળી પરિસ્થિતિની અંદર આવે ત્યારે એના કોઈ એવા સારા સારા ગુણો હોય, ભગવાન અહીંયા આગળ ગુરુ તરીકે આપણને શીખવી રહ્યા છે કે એના સારા સારા ગુણો હોય ત્યારે એવા શબ્દો બોલીને એને કોઈ સારું કાર્ય કર્યું હોય એ યાદ કરાવીને એને આપણે મોટિવેટ કરવાનો છે. અહીંયા આગળ જે ભગવાન મોટિવેટ કરી રહ્યા છે એ ભગવાન આપણને શીખવી રહ્યા છે. આગળ અર્જુન કહે છે, કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઇક્ષુભિः પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવી અરિસૂદન. અર્જુને કહ્યું, હે શત્રુહંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ? સિમ્પલ પ્રશ્ન છે ને. કેવી રીતે ગુરુને મારવા બરોબર ને, કેવી રીતે ભીષ્મ પિતામહને મારવા હે ને. તો અહીંયા આગળ પૂજનીય કહે છે, ઇનડાયરેક્ટ રીતે કેવું છે? એ ભગવાનને પણ સાથે સાથે લપેટે છે. કેવી રીતે? પ્રભુપાદ તો ખૂબ સરસ ભાવાર્થની અંદર લખે છે. ભગવાનને એવું કહે છે કે તમારા જે દાદા છે, ઉગ્રસેન છે બરોબર ને, કે તમારા જે ગુરુ મહારાજ છે, શાંતિપની ઋષિ છે બરોબર, શું તમે એમના પર પ્રહાર કરશો બરોબર? અહીં તમે મને પ્રહાર કરવાની વાત કરો છો બરોબર. તો આ બિલકુલ ખોટું છે. અને ગુરુ દ્રોણ બરોબર, કે જેમને શું કર્યું છે કે
તમે જોશો બરોબર કે જે અશ્વત્થામાને વિદ્યા નથી પ્રાપ્ત થઈ એ વિદ્યા, એવી સરસ વિદ્યા કોને આપી છે? એમને અર્જુનને આપી છે. તમને ખબર છે કે જ્યારે દ્રૌપદીના 5 પુત્રોને જ્યારે વધ કરે છે બરોબર ને અશ્વત્થામા, અને શું શું કરે છે પછી પોતાના બચાવની અંદર અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડે છે. બ્રહ્માસ્ત્ર છોડે છે ત્યારે એટલું બધું અને અર્જુનજી પણ છોડે છે બ્રહ્માસ્ત્ર બરોબર, અને એને એટલી બધી ગરમી થાય છે, એને કારણે બધા જીવો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે ભગવાન કહે છે બરોબર કે અશ્વત્થામાને કહે છે બરોબર કે આજે તું જે છોડ્યું છે એ પાછું લઈ લે. તો એ પોતે કહે છે કે હું તો આ વિદ્યા જાણતો જ નથી. પણ અર્જુનને બધી જ વિદ્યા ખબર હતી, પાછું લેવાની પણ વિદ્યા જરૂર હતી. કોના દ્વારા શીખ્યો તો એ? તો વિચાર કરો કે એમને પોતાના જે દ્રોણાચાર્ય છે એમને આ જે બ્રહ્માસ્ત્ર છે એને પાછું લેવાની વિદ્યા પણ શીખવી હતી, જ્યારે અશ્વત્થામાને નહોતી શીખવી બરોબર. અને અર્જુનજી તરત વાપસ લઈ લે છે બરોબર. પછી ભીષ્મ, ભીષ્મ તમે રણ મેદાનની અંદર બરોબર કે ભીષ્મને કોઈ મારી ના શકે એવી પરિસ્થિતિ હોય છે, જ્યારે અર્જુનને બધા પાંડવો બધા રિક્વેસ્ટ કરવા આવે છે, પિતામહ કઈ સોલ્યુશન બતાવો બરોબર ને. તો શું કહે છે કે હું કોઈ સ્ત્રી હોય છે મારી સામે હોય આવે ત્યારે હું કોઈના પર બાણ ચડાવતો નથી બરોબર. તો આવા પિતામહ છે, એટલા દયાળુ છે, એટલો એમને પ્રેમ કરે છે, તો હું કેવી રીતે આક્રમણ કરીશ? સિમ્પલ કન્ફ્યુઝન છે બરોબર ને. તો ચિંતા કરવાની જરૂર નથી. આગળ શું કહે છે? આગળના શ્લોકની અંદર શું કહે છે? જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતા ભીખ માંગીને જીવવું વધારે સારું છે. તેઓ ભલે દુન્વયી લાભની ઈચ્છા રાખતા હોય તો પણ તેઓ ગુરુજનો છે. જો તેમનો વધ થશે તો અમારી ભોગવા યોગ્ય દરેક વસ્તુ રક્ત રંજિત થઈ જશે. તો ખૂબ સરસ છે. અહીંયા આગળ શું કહે છે અર્જુનજી કે ભલે ને ચાલશે બરોબર ને. અત્યારે પણ એવા ઘણા બધા લોકો સમાજની અંદર જોયે છે ના, આ બધું કંટાળે એટલે કે ચાલો ઘર બાર અને છોડો હરિદ્વાર, ભીખ માગીને જીવી લઈશ, અને ભીખ તો ખાવાનું તો મળી જ જાય છે બરોબર ને. તો આ જે પ્રશ્ન છે એનો 6ઠ્ઠા અધ્યાયની અંદર ખૂબ સરસ અર્જુન પૂછે છે ને કે ભગવાન તમે જે આ યોગ પદ્ધતિ બતાવો છો એ બિલકુલ દુષ્કર છે, અવ્યવહારુ લાગે છે, અને અને આનાથી કઈ લાભ નહીં થાય બરોબર ને. અને આપણે જોઈએ છે કે આવા લોકો જ્યારે સંન્યાસ લે છે, ભાગી જાય છે, અને પછી શું થાય છે હે ને, ભાગ્યા પછી ત્યાં આગળ જઈને કેવું સ્ત્રી પ્રાપ્ત થાય, કોઈક એવા બંગલા પ્રાપ્ત થાય તો તરત જ પાછા ભોગની અંદર લાગી જાય છે હે ને. તો આ જ વસ્તુ શીખવાની છે બરોબર કે. અને પાછા શું કહે છે કે એમનો વધ કરીશું બરોબર. હવે ભીષ્મ પિતામહ હતા તો લોકો કહેશે કે તમે તો રાજ્ય માટે પિતામહને મારી નાખ્યા, તમે તો દાદાને મારી નાખ્યા, તમે તો ભાઈઓને મારી નાખ્યા, આવું લોકો કહેશે બરોબર. અને તમે તો ગુરુનો વધ કર્યો હે ને. આ એક કેવું છે બહારની લાગણી છે. તમે પ્રભુપાદની અંદર તમે વાંચવાની કોશિશ કરજો, ભાવાર્થની અંદર ખૂબ સરસ એમને લખ્યું છે બરોબર. આગળ અર્જુનજી ખૂબ સરસ કે અમે એ પણ જાણતા નથી કે અમારે માટે સારું શું છે, તેમને જીતવા કે તેઓ દ્વારા જીતાઈ જવું. જો અમે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ કરીશું તો અમને જીવિત રહેવાની ઈચ્છા થશે નહીં, છતાં તેઓ હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે બરોબર. તો અનિર્ણાયકતા આપણો 5મો પ્રશ્ન બરોબર કે હવે તો કઈ જ ખબર પડતી નથી, કરું કે ના કરું, ન તો હું કોઈને છોડી શકતો કે બરોબર કે પછી હું એમની સાથે રહી શકતો બરોબર. કેમ કે હવે તો બિલકુલ હું એટલી ડિપ્રેશનમાં આવી ગયા બરોબર, ડિપ્રેશનની અવસ્થા, બિલકુલ કઈ ડિસિઝન નહીં બરોબર. તો શું કરે કે હવે હું એમને મારું તો સારું છે કે નહીં મારું સારું છે બરોબર. અને હવે શું છે એ રણ મેદાનની અંદર મારી સામે ઊભા છે, કેમ કે એ તો છોડવાના નથી જ મેદાન બરોબર. તો આપણે પણ આપણે જ્યારે સામનો કરતા હોય પરિવારની અંદર ગમે ત્યારે, તો આપણે સામેવાળા લોકો ના સમજે બરોબર ને એ શું તકલીફ છે બરોબર ને. એ હંમેશા પોતાનો ફાયદો જ વિચારતા હોય છે બરોબર ને. હંમેશા દુઃખ ક્યારે થાય? કેમ કે હંમેશા કેવું છે કે મિત્ર કોણ અને શત્રુ કોણ બરોબર. જો આપણી કીધી વાત માને તો આપણો મિત્ર, અને આપણી કીધી વાત ના માને તો આપણો શત્રુ. સિમ્પલ ડેફિનેશન છે બરોબર ને. તો આવી પરિસ્થિતિ છે. પણ જ્યારે આપણે જોઈશું આત્મા વિશે જોઈશું બરોબર, તો શું એના લક્ષણો છે તો આપણને કન્ફ્યુઝન દૂર થશે બરોબર. અને જ્યારે આવી પરિસ્થિતિ થાય તો અત્યાર સુધી ભગવાન અને જે અર્જુન છે એમના વચ્ચે જે ચર્ચાઓ ચાલતી હતી ને, એ મિત્ર વચ્ચેની ચર્ચાઓ ચાલતી હતી, એક ભાઈબંધ વિશેની ચર્ચા. પણ 7મા શ્લોકથી અર્જુન જ્યારે બિલકુલ કન્ફ્યુઝ થઈને અને જ્યારે ભગવાનની શરણાગતિ લે છે બરોબર. ખૂબ સરસ શ્લોક છે, અતિ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે બરોબર. ભગવદ્ ગીતાનો સાર પણ તમે કહી શકો છો એને. નવા ભક્તો જે જોડાયા છે લેવલ 2 ની અંદર, તો ખૂબ સરસ શ્લોક છે. બધા અનમ્યુટ થઈને મારી સાથે ગાવાની પણ કોશિશ કરી શકો છો. હરે કૃષ્ણ. હર્ષા માતાજી, તમે બધાને ખૂબ સરસ આવડે છે માતાજી બરોબર. તો પ્રયત્ન કરો. કાર્પણ્ય દોષો સ્વભાવ ઉચ્ચામિ મામ ધર્મ સંમૂઢ
યત યસ્તેન શ્રેષ્ઠાન નિષ્ઠમ બ્રૂહિણં બ્રૂહિણં શિષ્યસ્તેહં સાધુમાં તાં પ્રપન્નં. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી પ્રભુજી. અનુવાદમાં ભગવાન કહે છે, અર્જુન કહે છે, હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય કર્મ ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હવે આપનો શિષ્ય છું, આપનો શરણાગત છું, કૃપા કરીને મને ઉપદેશ આપો. બરોબર, ખૂબ સરસ છે. હવે અર્જુનજી શું છે, પોતાની મિત્ર તરીકેનો ભાવ છોડી દે છે અને શું કરે છે, ભગવાનના શિષ્ય બને છે. બરોબર, તો આપણે જીવનની અંદર શીખવાનું છે કે જ્યારે આપણી એવી કોઈ પણ પરિસ્થિતિ થાય, કોઈ પણ કન્ફ્યુઝન થાય, તો આ શ્લોકને તમારે યાદ રાખી લેવો અને યાદ કરો, કેમ કે ભગવાન આપણા ચૈત્ય ગુરુ છે, હૃદયની અંદર રહેલા છે. તો ચોક્કસ આપણને જ્ઞાન આપશે, આપણને સમજ આપશે. 10મા અધ્યાયનો 10મો શ્લોક શું કહે છે? તેસામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ મામુપયાન્તિ તે. કે જે લોકો મારી પ્રેમ પૂર્વક સ્મરણ કરે છે, મારી સેવા કરે છે, એને હું દદામી બુદ્ધિ યોગમ આપું છું. તો અહીંયા આગળ આપણે શીખવાનું છે, જો આપણે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, બરોબર, અને આપણી આવી મૂંઝવણોની અંદરથી આપણે બહાર નીકળવું છે, આપણા દુઃખોમાંથી બહાર નીકળવું છે, તો આપણા સિવાય એક જ રસ્તો છે, શરણાગતિ, સરેન્ડર. બરોબર, કે આખી જો ભગવદ્ ગીતાને સમજવી છે તો આ શ્લોક, બરોબર, કે ભગવાનની શરણાગતિ લઈ લો, બધું જ સમજાઈ જશે. અને 18મા અધ્યાયનો 66મો શ્લોક શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બધા ધર્મોનો ત્યાગ કરી માને શરણે આવી છે. બરોબર, જેવી રીતે અહીંયા આગળ અર્જુનજી શરણાગત થાય છે, એવી રીતે આપણે શરણાગત થવાનું છે. બરોબર, પ્રભુપાદ ખૂબ સરસ ભાવાર્થની અંદર લખે છે. બરોબર, કે જ્યારે આવી મૂંઝવણ આવે ત્યારે આપણે શું છે, આપણે ગુરુ પાસે જવું જોઈએ. કેવા ગુરુ પાસે? જે કૃષ્ણને જાણે છે, કૃષ્ણને તત્વતઃ જાણે છે. જન્મ કર્મ ચ દિવ્ય એવમ યો વેતિ તત્વતઃ. તત્વતઃ એટલે બિલકુલ એમ એનાલિસિસ દ્વારા, બરોબર ને, કે ભગવાન કેવા છે, જાણે છે, તત્વતઃ જાણે છે, સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો છે. બરોબર, એવા લોકો જોડે, બરોબર, તો એમની જોડેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બરોબર, ગુરુ સાથે જવું, ગુરુ પાસે જવાનું છે. કેમ કે ચોથા અધ્યાયની અંદર 34મા શ્લોકમાં પણ ભગવાને આપણને શું કીધું? તદ વિધિ પરિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. કે સદગુરુના શરણમાં જા, એમને વિનયપૂર્વક પ્રશ્ન પૂછ, બરોબર, એમની સેવા કર. તે પ્રબુદ્ધ આત્માઓ તને જ્ઞાન ઉપદેશ કરશે, કેમ કે એમને સત્યનું દર્શન કર્યું છે. તો જેવા સત્યનું દર્શન કર્યા છે, બરોબર, કે જેમને આત્મક સાક્ષાત્કારી પુરુષો છે, બરોબર, એવા પુરુષોનું આપણે શરણ લેવાનું છે. બરોબર, તો અહીંયા આગળ આપણને ભગવાન એ આડકતરી રીતે, બરોબર, આપણને કહે છે કે આપણે દીક્ષા લેવાની છે, શરણાગતિ લેવાની છે. બરોબર, આપણી જે પરંપરા છે, બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરા, બરોબર ને, તો આપણે કોઈ પણ બીજી 4 પરંપરાની અંદર જઈ શકીએ છીએ, પણ અહીંયા આગળ આપણે પ્રભુપાદ જેવા આપણને આચાર્ય મહિલા છે, ખૂબ સરસ રીતે આપણને ગાઈડ કરે છે, બિલકુલ ઇઝી રીતે ગાઈડ કરે છે. બરોબર, તો ચોક્કસ આપણે શરણ લેવાની કોશિશ કરીએ. બરોબર, શરૂઆતની અંદર હોય 3-4 માળા કરતા હોય તો આપણે આશ્રય પણ લઈ શકીએ છીએ. પછી જ્યારે આપણને સમજ પડે ત્યારે આપણે દીક્ષા પણ લઈ શકીએ છીએ. બરોબર, અને આપણે ઘણી બધી પરંપરાઓની અંદર જોડાયેલા હોય. બરોબર, પણ જો આપણને કૃષ્ણ વિશે જ્ઞાન પ્રાપ્ત ના થતું હોય, બરોબર, તો આપણે એવા ગુરુનો ત્યાગ પણ કરી શકીએ છીએ. હે ને? બિલકુલ ક્લિયરિટી છે. કોઈને પ્રસંગ યાદ આવે છે, કોઈ ગુરુનો ત્યાગ કર્યો છે એવું? હરે કૃષ્ણ, હર્ષા માતાજી, રવિના માતાજી, હરે કૃષ્ણ. કોઈને યાદ આવે છે પ્રસંગ જેમાં બલિરાજા. બલિરાજા? ખૂબ સરસ પ્રભુજી, હરિ બોલ. બરોબર ને, તો બલિરાજા સાક્ષાત, બરોબર, એમના જે શું કહેવાય, જ્યારે ભગવાન વામન સ્વરૂપે આવે છે, બરોબર, ઠીંગુજી સ્વરૂપે આવે છે, ત્યારે જે એમના શુક્રાચાર્ય છે, એમના ગુરુ છે, કહે છે, અરે બલી, આજે તારી જોડે માગી રહ્યો છે ને 3 ડગલા, એ વિષ્ણુ છે, એ નારાયણ છે, તારું બધું જ લઈ લેશે, એની વાતે નહીં લાગીશ. બરોબર, પણ બલિરાજા શું કહે છે કે મારા વંશજો કેવા છે, પ્રહલાદ મહારાજજી મારા વંશજો છે. બરોબર, તો એ ક્યારેય લઈના નથી, તો આ એક જમીનનો ટુકડો આપવા માટે હું બેહીશ. બરોબર, તો એમને શું કરે છે? ગુરુનો ત્યાગ કરે છે.
બરોબર. જો તમારે શંકાઓની મૂંઝવણોમાંથી બહાર નીકળવું છે, દુઃખોનો પ્રાપ્ત કરવો છે, બરોબર. આ જે આધ્યાત્મિક જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે, બરોબર. અમને જે આપણને આ ભગવાન આત્મજ્ઞાન આપણને આપશે, બરોબર. એ ઘણું બધું હાર્ડ છે, બરોબર. નથી સમજી શકાતું. ઘણીવાર લોકો વારંવાર ક્લાસ એટેન્ડ કરે છે, બરોબર ને. પણ જે હું શરીર નથી, હું આત્મા છું, બરોબર ને, એ નથી સમજી શકતા. જ્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, જ્યારે પ્રોબ્લેમ આવે છે, ત્યારે બિલકુલ વ્યથિત થઈ જાય છે, બરોબર. આપણી પાસે એવા ઘણા બધા ભક્તો છે, બિલકુલ વ્યથિત નહીં થયા, બરોબર ને. તો તમે તો પેલા પ્રભુપાદની આપણે કાલે આપણે મિસ પાર્થ પ્રભુની વાત કરતા હતા, બરોબર ને. વિચાર કરો, જ્યારે પ્રાર્થના સભા હતી પાર્થ પ્રભુની, જેમને ધર્મપત્ની જ્યારે શરીર છૂટ્યું, બરોબર ને, ત્યારે વિચાર કરો, પાર્થ પ્રભુ એમ તો રડતા હતા, બરોબર. રડતા હતા અર્જુનની જેમ એમ રડતા હતા કે પોતાની પત્ની છે, બરોબર. તો કેમ ના દર્દ થાય કે 12-14 સાથે હતા, બરોબર. પણ છતાં પણ એ અવસ્થાની અંદર બી એમ શું કરે છે ને, કે ભગવાનનું ગુણગાન ગાઈ રહ્યા છે, બરોબર. શોક સભા નહોતી, બિલકુલ એક શું કહેવાય, સ્તુતિ સભા કહેવાય, પ્રાર્થના સભા હતી, બરોબર. ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને બધાને કહી રહ્યા છે કે તમે બી ભગવદ્ ગીતા સમજવાની કોશિશ કરો, કે આ જ્યારે પરિસ્થિતિ આવે તો માણસ ફ્રસ્ટ્રેટ ના થઈ જાય, બરોબર, ડાઉનગ્રેડ ના થઈ જાય, બરોબર. તો આ જ આપણે શીખવાનું છે, બિલકુલ પ્રેક્ટિકલ કરવાનું છે. પણ જો તમે આવી શરણાગતિ છે, ગુરુ પરંપરાની અંદર જોડાયેલા છે, બરોબર. તમે બોલો મૂકી દે હરે કૃષ્ણ, શોભના માતાજી, બરોબર. તો પેલા આ વસ્તુને હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. ખૂબ સરસ. હરે કૃષ્ણ. તો આપણે જ્યારે આવા ગુરુના શરણે જઈશું, બરોબર. આપણા જયપતાકા સ્વામી મહારાજ કેટલા બધા પ્રોબ્લેમ છે, બરોબર ને. કેમ કે એ પોતે સમસ્યાઓને ઓવરકમ કરી છે, અને એ જ પોતે પોતાના શરીર દ્વારા, પોતાના વિચારો દ્વારા, પોતાની વાણી દ્વારા આપણને શીખવી રહ્યા છે, બરોબર. તો જ્યારે એવા ભક્તોના સંઘની અંદર રહીશું, તો આપણે આવી ચોક્કસ મૂંઝવણથી આપણે દૂર સમસ્યાનું સોલ્યુશન શોધી શકીશું, બરોબર. પ્રભુપાદ ખૂબ સરસ કહે છે. શું કહે છે કે આવી દુર્બળતા શું આપણે બોલાવા જઈએ છે, કે આવું દુઃખ બોલાવા જઈએ છે, જ્યારે મનની અંદર જે કન્ફ્યુઝન પેદા થાય છે, આપણે જાતે પ્રગટ કરીએ છીએ, પણ છતાં આપણે આવી જાય છે ને, ઓટોમેટિક જ આવી જાય છે. હે ને, પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે ગમે ત્યારે આ પરિસ્થિતિ આવી જાય છે, બરોબર. કેમ કે આ માયાધામ છે, બરોબર. ભગવાને શું કીધું કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે, બરોબર. આ દુઃખનું સ્થાન છે, અહીંયા આગળ તમને દુઃખ જ પ્રાપ્ત થશે. પણ જો તમે આવું ગુરુના શરણે હશો, ભગવાનના ભક્તોના શરણે હશો, જે ભક્તો પોતે જીવનની અંદર પ્રેક્ટિકલ કરીને જેને આખી ભગવદ્ ગીતાને ઉતારી છે, બરોબર, એવાને શરણે હશો, તો ચોક્કસ આ વસ્તુને આપણે સમજી શકીશું, બરોબર. તો ખૂબ સરસ. આગળ ભગવાનના આગળના શ્લોકની અંદર આપણને કહે છે, શું કહે છે કે મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર, આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. સ્વર્ગ પર દેવોના સાર્વભૌમ અધિકારની જેમ સર્વતા સમૃદ્ધ પૃથ્વી નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને હું આ શોકને દૂર કરી શકીશ નહીં. અર્જુનજી કહે છે, શું કહે છે કે તમે ગમે તેટલું મને બતાવતું કે જે મારી આ ઇન્દ્રિયો છે, જે મને વ્યથા થઈ છે, એ ક્યારેય હું આને પામી શકું એવું મને લાગતું નથી, બરોબર. બરોબર. પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર કહે છે, બરોબર, કે જ્યારે આ વસ્તુ આપણે જ્યારે અધિકારી પુરુષો, બરોબર, કે જે ભગવાનના ભક્તો છે, બરોબર, જે આત્મક સાક્ષાત્કારી પુરુષો, બરોબર, તો આ ચોક્કસ આપણો શોક દૂર થાય છે, બરોબર. કોઈ એવું આ જગતની અંદર એવું નથી કે કોઈને કોઈ શોખ નથી, કોઈને કોઈ દુઃખ નથી, બરોબર. આપણે અહીંયા આગળ અત્યારે 26 પાર્ટિસિપેટ છે, બરોબર. કોઈ એવું બતાવી શકે છે કે હું સંપૂર્ણપણે ખુશ છું, આનંદમાં છું, કે મારે કોઈ પણ જાતનું દુઃખ નથી? કઈ ને કઈ સમસ્યા હોય, કઈ ને કઈ પ્રોબ્લેમ હોય, બરોબર ને. તો અર્જુનને પણ એવું જ છે, બરોબર, કે જે તમે સુખની વાત કરો છો, બરોબર, કે આજે રાજ્યની વાત કરો છો, છતાં પણ મને કોઈ આનંદ નહીં થાય, બરોબર. તો આપણી પાસે ઘણા લોકો પાસે ઘણી બધી એવી પ્રોપર્ટી છે, અત્યારે આપણી સાથે જોડાયેલા છે, બરોબર. હે, બરોબર. એમની પાસે ઘણું એવું જ્ઞાન છે, પોતે ડોક્ટર છે, એન્જિનિયર છે, બરોબર. ઘણા બધા બુદ્ધિશાળી છે, આધ્યાત્મિક રીતે ભૌતિક રીતે, બરોબર. પણ છતાં પણ શું છે, પોતાની જે સમસ્યા આવે છે, બરોબર, તો શું કરે છે, એનો સામનો કરી શકે છે, બરોબર. તો દુઃખી થાય છે, બરોબર. હે, દુઃખી તો થાય છે, પણ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય ત્યારે આપણને ખબર પડે છે આ દુઃખાલયમાં શાશ્વતમ છે. દુઃખ તો અહીંયા આગળ આપણને પ્રાપ્ત થશે. તો આપણે જ્યારે આવું જાણીએ, બરોબર, તો આપણે પોતાને ફ્રસ્ટ્રેટ ના થઈ જઈએ, બરોબર, કે આપણે પતિત ના થઈ જઈએ. મેન પરિસ્થિતિ એવી છે, આપણે પતિત થવાનું નથી. આગળ સંજય બોલે છે, બરોબર, એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપઃ ન યોત્સ્યતિ ગોવિંદમ મુક્ત્વા મુષ્ટિમ બભૂવઃ. સંજય બોલ્યા, આ પ્રમાણે કહ્યા પછી શત્રુઓનું દમન કર અર્જુને કૃષ્ણને કહ્યું, હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયો, બરોબર. બધા જ હથિયાર હેઠા મૂકી દયા, હવે કશું જ નથી કરવું. એટલે પછી પાછા ધૃતરાષ્ટ્રને બિલકુલ ગલગલિયા થવા માંડ્યા. જો હવે તો બધું બેસી ગયો છે, નીચો થઈ ગયો, પણ અહીંયા આગળ સંજય શું કે છે કે શત્રુઓનું દમન કરનાર આ ઊભો થશે ને પાછો બધાને મારશે, ભગવાન ગાઈડ કરશે એટલે, બરોબર. અને ગોવિંદ એટલે કે જે મારી ઇન્દ્રિયો દુઃખી થઈ ગઈ છે, બરોબર ને,
એ મને સુખ આપો, બરોબર. ભગવાનને કહે છે કે ભગવાન આપણી બધી જ ઇન્દ્રિયો નિયંત્રણ કરે છે. ઇન્દ્રિયોના સ્વામી કહેવાય છે, ઋષિકેશ કહેવાય છે, ગોવિંદ કહેવાય છે. અહીંયા આગળ અર્જુનને ગુડાકેશ કહ્યા છે, બરોબર. તો જેને અજ્ઞાન પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેને નિંદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે, તો અર્જુન તો બિલકુલ જ્ઞાની છે. પણ આ કોના માટે છે? આપણા માટે છે. કેમ કે આપણે બધું આ વાતની અંદર કન્ફ્યુઝ થઈ જઈએ છે. આગળ ખૂબ સરસ કહે છે, સંજય કહે છે, શું કહે છે? હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યની વચ્ચે ભગવાન કૃષ્ણએ સોગ્રસ અર્જુને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. હે ને? તો શું કહે છે? ભગવાને સ્મિતપૂર્વક વચનો કહ્યા, બરોબર. તો શું ભગવાન એમની મસ્કરી કહી રહ્યા હતા? હે, હસી રહ્યા હતા? એનો મતલબ શું છે? કે મસ્કરી કહી રહ્યા હતા? નહીં, બરોબર ને, કે મસ્કરી બિલકુલ નહીં. પણ શું છે કે જ્યારે જીવ, બરોબર ને, એને ખબર પડે કે આ જગતની અંદર દુઃખ છે અને જ્યારે શોક છે અને જ્યારે એ ભગવાનના શરણે જાય છે, ત્યારે ભગવાનને અતિ આનંદ થાય છે કે એ જીવ દુઃખને કારણે મારે શરણે આવ્યો. 4 પ્રકારના લોકો મારા શરણે આવે, બરોબર. કયા? કે જે દુઃખી છે, જે અર્થાર્થી છે, બરોબર, જે જિજ્ઞાસુ છે, જે જ્ઞાની છે, એમાં જે શોક પામેલા લોકો છે, બરોબર. જ્યારે કેમ કે બધા બીજા જીવન જ કેવું, બધી સુવિધા હોય એટલે ભક્તિની અંદર ના જાય, બરોબર. પણ જેને દુઃખ પ્રાપ્ત થાય છે, ચોક્કસ ભક્તિની અંદર ત્યારે ભગવાન સ્મિત કરે છે. કેમ કે મારો જીવ છે, બરોબર. ભગવાન શું કહે છે કે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત છે, બધા જીવો મારા સનાતન અંશો છે. એટલે આપણને પ્રેમ કરે છે ભગવાન. એટલે આપણે જ્યારે ભગવાનના શરણે જયા છે તો ચોક્કસ ભગવાનને આનંદ આવે છે, કે ને? અને એને કારણે છે કે નથી અર્જુનના જે શોખને કારણે કે ભગવાન એમની મસ્કરી કરી રહ્યા હતા, બરોબર. અહમ બીજ પિતા, કે હું બધાનો પિતા છું. તો જ્યારે કોઈ પણ બાળક વિખૂટું પડેલું જ્યારે પિતાના શરણે જાય તો કેમ પિતાને આનંદ ના થાય? હે ને? તો આ વસ્તુ છે, બરોબર. તો કોઈ પણ શોક, બરોબર, કોઈ પણ દુઃખ જો કૃષ્ણની શરણાગતિ ન હોય, રામની શરણાગતિ નહીં હોય, બરોબર, ગુરુ પરંપરાની શરણાગતિ ના હોય, તો આપણે આ શોકને સમજી શકતા નથી, બરોબર. તો બધાએ જ દીક્ષા લેવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરોબર. ગુરુનો આશ્રય લેવો જોઈએ અને આ સમજવાની કોશિશ કરવી જોઈએ, બરોબર. તો અર્જુન અહીં આગળ ભગવાન આપણને જે અર્જુનની કરુણાનો જવાબ આપે છે, બરોબર ને. તો ખૂબ સરસ આત્મજ્ઞાન છે. ખૂબ આપણે શાંતિથી સમજવાનું છે, વારંવાર રિપીટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. શ્રી ભગવાન ઉવાચ અશોચન જ્ઞાન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુન અગતાસુંચ નાનુશોચંતિ પંડિતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છો. જેવો વિદ્વાન હોય છે તેને જીવિત કે મૃત માટે શોક કરતા નથી. જે બુદ્ધિશાળી લોકોની વિદ્વાનની વાત કરી છે, બરોબર. તો તું મોટી મોટી ડાહી વાતો કરે છે, પણ તું મૂર્ખ છે, બરોબર. તારામાં બુદ્ધિ નથી, બરોબર. કેમ કે બધી જાત જાતનું જ્ઞાન આપે છે. કેમ જ્ઞાન આપે છે? બરોબર. કેમ કે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે, જે ભૌતિક જ્ઞાન લીધું છે, બરોબર, પોતાની આસક્તિ છે એ બતાવી રહ્યા છે. એને કારણે પોતે શોખ વ્યક્ત કરે છે. તો ભગવાન અહીંયા આગળ શું કરે છે? ઠપકો આપે છે, બરોબર. હવે જેવો વિદ્વાન હોય, બરોબર, જેને આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, બરોબર, જે ગુરુકુળની અંદર ભણેલા હોય, હે ને, તો જીવિત અને મૃત માટે શોક કરતા નથી. પણ અહીંયા આગળ અર્જુનને યોગ માયાની અંદર મૂકવામાં આવ્યા છે, એટલા માટે એ પોતે આવી અસમંજસ રજૂ કરી રહ્યો છે. બાકી એમને બધું જ જ્ઞાન છે, બરોબર, પણ આપણા માટે છે, બરોબર. જ્યારે આપણે કોઈ પણ આવું મૃત્યુ થાય, બરોબર, આપણી સામે કેટલા બધા મૃત્યુ થતા હોય, બરોબર, કે સોસાયટીમાં કોઈ મૃત્યુ થયું, બરોબર, તો આપણે કોઈને પૂછીએ કે કોણ મરી ગયું, કોણ થયું, બરોબર. તો પછી આપણે કોણ શું થયું, એમ તો કે મગનભાઈ ગયા, એવું કે આપણને. શું કે મગનભાઈ? કોઈનું નામ કોઈનું હોય તો માફ કરજો, મગનભાઈ ગયા એવું કે, બરોબર ને. પણ આપણે એમને પૂછીએ તો મગનભાઈ ગયા, તો આ બોડી તો અહીંયા આગળ, ડેડ બોડી તો અહીંયા આગળ પડી છે, કેમ કે અગ્નિ સંસ્કાર નથી થયા. તો જે જવાવાળું કોણ છે, બરોબર? તો આપણે જે ડેડ બોડી છે એને પણ આપણે નામ તરીકે ઓળખતા નથી, બરોબર ને. કે એ પણ કેવું છે, જ્યારે છૂટી જાય છે તો ક્યારેય એનું કોઈ વેલ્યુ રહેતું નથી. તો જવાવાળું કોણ? બરોબર, મગનભાઈ જતા રહ્યા. પણ અરે મગનભાઈ તો અહીંયા આગળ ડેડ બોડી સ્થૂળ શરીર રૂપે પડે. અત્યારે આખી જિંદગી આપણે એને મગનભાઈ તરીકે ઓળખ્યા છે, અને અત્યારે એ મગનભાઈને આપણે શરીરને માનવા માટે તૈયાર નથી. તો જવાવાળા છે કે અલગ મગનભાઈ છે, જે તો દેખાતા નથી, બરોબર, હે ને. તો આ જીવિત કે મૃત માટે શોક કરતા નથી, બરોબર. તો કેમ નથી કરતા? કેમ કે હવે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બરોબર. આ સમજવું ખૂબ જ હાર્ડ છે, બરોબર. પણ જ્યારે આપણે ગુરુ પરંપરા પ્રભુપાદનું આપણે શરણ લઈશું, બરોબર. અત્યારે તો પ્રભુપાદ આપણે કેવું છે, આપણે દીક્ષા નથી લીધી, તો પ્રભુપાદ આપણા ગુરુ છે અને આપણે સમજાઈ રહ્યા છે. આગળ ખૂબ સરસ આપણને સમજાશે. એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોઉં, કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય. અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે નહીં રહીએ. તો ભગવાન અહીં આગળ ખૂબ સરસ આપણને બતાવે છે, બરોબર, કે જ્યારે આત્મા અને પરમાત્મા ઇન્ડિવિડ્યુઅલ છે, બરોબર, કે જીવ અને ભગવાન અલગ અલગ છે, ક્યારેય એક થતા નથી, બરોબર.
તો જીવ જીવ તરીકે રહે છે, ભગવાન ભગવાન તરીકે રહે છે. પણ કેવું છે, ભગવાન વારંવાર અહીંયા આગળ આપણને નરસિંહ, વારા, રામ તરીકે આપણને ભગવત ધામ લઈ જવા માટે આવે છે. પણ જીવ જીવ શું કમાવે છે? જીવ પોતે ઈચ્છાઓ કરેલી હોય એ ભોગવવા માટે આવે છે. બરોબર ને? તો આપણે એ વસ્તુ જોવાનું છે કે ભગવાન કહે છે કે એવું નથી. બરોબર? તો આ ભગવાન કેમ કહે છે? બરોબર? તો નર નારાયણ સ્વરૂપે જ્યારે ભગવાન આયા હતા, આના પહેલા પણ આયા હતા, તો નારાયણ સ્વરૂપે ભગવાન પોતે હતા અને જે નર સ્વરૂપે અર્જુન પોતે હતા. બરોબર? શાસ્ત્રો અંદર વર્ણન છે. બરોબર? તો આવું છે કે ભવિષ્યમાં નહીં, તો અહીંયા આગળ શું કહે છે? ભગવાન પુનર્જન્મની વાત કરે છે. બરોબર? એવી બધી ઘણી બધી એવી ઘટનાઓ છે. બરોબર? આપણે જોતા હોઈએ છીએ. બરોબર ને? તો કોણ છે જે બુદ્ધિશાળી લોકો છે એ સમજી શકે છે. ઘણીવાર એ લોકો જ પોતે વર્ણન કરતા હોય છે. વચ્ચે આપણે મેં તમને કીધું હતું ને કે પેલું જે સાબરકાંઠાની અંદર એક જે છોકરી હોય છે. બરોબર? તો એ ભૂકંપ વખતે મૃત્યુ પામી હોય છે, પણ એનો પુનર્જન્મ એને યાદ આવી જાય છે. ત્યારે એ કહે છે કે હું ભૂકંપ વખતે જ્યારે એક મોટું ટેરેસ હોય છે એ મારા પર પડે છે ઘર પર, અને હું દબાઈને મૃત્યુ પામી છે. અને પોતે વર્ણન કરે છે. તો એના એ હિન્દીમાં બોલતી હોય છે, જ્યારે એમના માતા પિતા તો બિલકુલ એ વસ્તુ જાણતા જ નથી. બરોબર? પણ છતાં એને કલેક્ટર પણ પોતે મુલાકાત કરે છે. તો આપણે જ્યારે આવી ઘટનાઓ જોઈએ, બરોબર, ધીમે ધીમે, બરોબર, કેમ કે આ સમજવું કેવું બિલકુલ અઘરું છે. કેમ અઘરું છે? કેમ કે આપણે હંમેશા કેવું છે, પ્રાણમય અને અન્નમય ચેતનાની અંદર છીએ. જેમ જેમ આપણે જ્ઞાનમય ચેતનાની અંદર આવશે, બરોબર, પ્રાણમય ચેતના અને અન્નમય ચેતના છે એ રજોગુણ અને તમોગુણ છે. બરોબર? જેમ જેમ આપણે સત્વગુણની અંદર આવીશું તેમ તેમ આ વસ્તુને આપણે સમજીશું. બરોબર? તો આગળ ખૂબ સરસ શ્લોક છે. દેહોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તસ્ત્ર ન મુહ્યતિ. જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાંથી એમ નિરંતર પસાર થતો રહે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશ કરીને ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. બરોબર? તો આપણો કોઈ નાનપણનો ફોટો હોય, બરોબર, હર્ષા માતાજીનો ગમે તેનો, બરોબર, કે નાનપણનો ફોટો અલગ છે, બરોબર, પછી યુવાનીનો ફોટો અલગ છે, અને ઘડપણનો ફોટો ઉંમર થઈ તારે એનો 50-60 વર્ષનો ફોટો પણ અલગ છે. કોઈના એનો ઘડપણનો ફોટો પણ અલગ છે. બરોબર? શું શું છે? તો દર વખત, બરોબર, શરીર અલગ અલગ છે, પણ આત્મા તરીકે શું કહે છે? હા, આ હું છું. કોઈ એમ કે કોનો ફોટો છે? આ મારો છે, આ મારો છે, આ મારો છે. પણ જોઈએ તો પહેલા તો તમે નાના બાળક હતા, બરોબર, પછી યુવાની અંદર મોટા થઈ ગયા, પછી તમે તો સુંદર દેખાતા, પછી પાછા ઘરડા થઈ ગયા, હે ને? તો વિચાર કરો, જ્યારે તમે જ્યારે બાલ્યાવસ્થામાંથી જ્યારે યુવાની પ્રાપ્ત કરી ત્યારે તમને શોખ થયો, બરોબર, એમાંથી જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે તમે દુઃખી થયા, જ્યારે એમાંથી ઘડપણ પ્રાપ્ત થયું ત્યારે દુઃખી થયા, બરોબર ને? હે, પછી હવે આ ભગવાન કહે છે, બરોબર, શું કહે છે કે આ જ્યારે શરીર છૂટશે, બરોબર ને, શરીર તો છૂટવાનું જ છે, બરોબર, અને પછી શું થશે? પાછું બીજું શરીર પ્રાપ્ત થશે. હે, તો પછી આ દુઃખ ક્યાં છે? હે ને? તો આત્માના પરિવર્તનો થાય છે, બરોબર, કે જન્મ લે છે, બરોબર, પછી શું કહે છે, વિકસિત થાય છે, થોડો સમય રહે છે, પોતાની આળસરો પ્રગટ કરે છે, ધીમે ધીમે ક્ષીણ થાય છે, અને આખરે મૃત્યુ પામે છે. હે ને? તો આ આત્મા સતત શું કરે? અને મૃત્યુ પામ્યા પછી પાછો શું કરે છે? બીજા શરીરમાં પ્રવે છે અને બીજું શરીર પ્રાપ્ત કરે છે. હે ને? આ સતત કોન્ટિન્યુઅસ આ જે સાયકલ છે એ ચાલ્યા જ કરે છે. બરોબર? પણ આપણે જ્યારે શરીર ભાવની અંદર, દેહાત્મા ભાવની અંદર હોય, બરોબર, અને આપણને જ્યારે ભગવાનની કૃપા ના હોય, આપણે ગુરુ પરંપરામાં શરણે હોય, તો આપણે આ સ્વીકારી જ નથી શકતા. હે ને? જો આપણે બિલકુલ શું કરીએ છીએ, હે ને, તો મેડિકલ સાયન્સ શું કહે છે? મેડિકલ સાયન્સ એવું કહે છે કે દર 7 વર્ષે આપણી જે બોડીના બધા જ સેલ ખરા ને એ નવા બને છે. બરોબર? કે બધા જ કોષો નાશ પામે છે અને નવા બને છે. તો વિચાર કરો તો કે દર 7 વર્ષે, હે ને, આપણું આખું બોડી ચેન્જ થઈ જાય છે. તો 7-7 વર્ષે આપણે મૃત્યુ પામે છે, શરીર મૃત્યુ પામે છે. બરોબર? અને તો આપણે ખબર પડે છે, આપણે નથી શોક કરતા. બરોબર? પણ જ્યારે આપણે શરીર જ્યારે પેલે છૂટે છે, બરોબર, તો આપણને શોક થાય છે. બરોબર? હે, કે ઘણીવાર કેમ કે આપણને કેવું છે, જે પણ વ્યક્તિ છે એના દ્વારા આપણને જે લાભ પ્રાપ્ત થાય છે, હે ને, તો હંમેશા આપણી કેવી આસક્તિ હોય છે, હા, મારા પિતા હતા, મારા દાદા હતા ને તો મને આવું બધું લાવી આવતા, તો આપણે બેઠા બેઠા શું કરતા હતા? મજા કરતા હતા, જલસા કરતા હતા. બરોબર? અને પછી એ જતા રહે તો આપણે જલસા કરવાના બંધ થાય. આપણો ઇન્દ્રિય ભોગ હોય, આપણો પોતાનો ઇન્ટેન્સ હોય, બરોબર, આપણી પોતાની ઈચ્છા હોય, હે ને, કે એ લોકોને કારણે હું બધું આનંદ પ્રમાદ કરી શકું છું, મજા કરી શકું છું. તો મારી મજા પર બ્રેક આવે છે, હે ને, બ્રેક આવે છે, એના કારણે આપણે તરત દુઃખી થઈ જઈએ છીએ. બરોબર? પણ મૃત્યુ કોઈને છોડવાનું છે? મૃત્યુ તો ચોક્કસ આવવાનું જ છે. હે ને? જે આ સ્ટેપ છે, પરિવર્તન છે, બરોબર, એ તો આવવાના જ છે. પણ આપણે કેવું છે, જેવો જન્મ થાય ત્યારે વ્યક્તિ શું કરે છે? ભગવાન અને મૃત્યુને ભૂલી જાય છે. પણ આપણી જે ગુરુ પરંપરા છે, બરોબર, તમે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવતમ જોશો તો દરરોજ મૃત્યુ વિશે ચર્ચા કરવામાં આવશે. ઓલવેઝ રોજ ડિસ્કશન થાય, મૃત્યુ મૃત્યુ મૃત્યુ. બરોબર ને? તો આપણે એ વસ્તુને સ્વીકારી લઈએ. બરોબર ને? તો આપણે
આ વસ્તુને સ્વીકારી લઈએ અને ત્યારે આપણે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, બરોબર, તો આપણે આ વસ્તુને સામનો કરી શકીએ. ચોક્કસ આપણું ઘણું શરીર કદાચ દુઃખી હોય, બરોબર, ઘણીવાર આપણને ઘણી પીડા હોય, અને જો શરીર છૂટે તો ચોક્કસ એને નવું શરીર પ્રાપ્ત થશે, બરોબર. આપણે તો છઠ્ઠા અધ્યાયની અંદર જોયું ને કે થોડી ઘણી ભક્તિ કરેલી છે તો શું થશે, એને આધ્યાત્મવાદીને સુચિતામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે, કે એને થોડી ઘણી ભક્તિ તો શ્રીમંત કુટુંબને ત્યાં, અને વધારે ભક્તિ તો વૈષ્ણવને ત્યાં, બ્રાહ્મણને ત્યાં જન્મ પ્રાપ્ત થશે. હે ને? દુઃખ થવાનું ક્યાં છે, બરોબર. આ શરીરની અંદર કેટલી બધી પીડા છે, અજ્ઞાની લોકો અસુરો વચ્ચે જીવી રહ્યા છે, બરોબર. હે, પણ એનો મતલબ એવો નથી કે પછી કંટાળી ગયા છે એટલે આત્મહત્યા કરવાની, બરોબર ને? ના, એનું તો ખૂબ જ ખરાબ ગતિ છે. નેવર, બરોબર, આત્મહત્યા ક્યારેય ન કરવી જોઈએ. કેમ કે જ્યારે એ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિનું 60 વર્ષનું આયુષ્ય હોય, બરોબર, અને જો 40 વર્ષે એક્ઝિટ થાય તો બીજા 20 વર્ષ એને પ્રેત યોનિ તરીકે જીવવું પડે, બરોબર. તો પ્રેત યોનિ છે એ પીડા યોનિ છે, બરોબર. જે વ્યક્તિ જે વસ્તુને લીધે તમે જે મૃત્યુ મીન્સ શું કે આત્મહત્યા કરી છે, બરોબર, તો એ જ વ્યક્તિ અને એ જ વસ્તુ જ્યારે તમે તમારી સામે હોય ત્યારે તમે એનો ભોગ કરી શકતા નથી, બરોબર, કે તમે પછી એને સ્પર્શી શકતા નથી, તો અત્યંત પીડા છે. કેમ કે શરીર શું છે, પેલું હવાનું શરીર છે. એની પર મૂકી દેજો ને હરે પાછું કૃષ્ણ, કાઢી બરોબર. બસ તો મૂકી દેજો. એ હવાનું શરીર છે, બરોબર, કે આપણે જોઈશું, બરોબર, કે શરીર પણ અલગ અલગ હોય છે, બરોબર. હવાનું શરીર, અગ્નિનું શરીર, બરોબર, કે પાણીનું શરીર, બરોબર ને? તો આ તો નોર્મલ અવસ્થાની અંદર, બરોબર, કે બધા જે લેવલ હોય છે, બરોબર. કોઈ જીવની અંદર પાણીનું તત્વ વધારે હોય, કોઈની અંદર હવાનું તત્વ વધારે હોય, હે ને? શોભના માતાજી, તમારું માઇક વારે ઘડીએ થઈ જાય છે, હે ને? તો આપણે શું થાય છે કે વિચાર કરવાનો છે કે જે મીન્સ પવનનું શરીર હોય છે ત્યારે એ પવનની જે ઇન્દ્રિયો છે એ દ્વારા જે આ સ્થૂળ શરીર પંચમહાભૂતોનું અનુભવી ના શકે. સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ જીવ છે એની બિલકુલ એની પ્રતિકૂળ અનુકૂળ એને વાતાવરણ હોય છે. દાખલા તરીકે કોઈ માછલી છે, બરોબર, તો માછલી છે એ જ્યારે જમીન પર કાઢો તો એ ના જીવી શકે, કેમ કે એની અંદર જળ તત્વ વધારે છે, બરોબર. પક્ષી છે, બરોબર, તો હવામાં ઉડી શકે છે તો એની અંદર વાયુ તત્વ વધારે છે. તો આવું બધું કોમ્બિનેશન હોય છે, બરોબર. સાયન્ટિસ્ટો એવું પણ શોધ્યું છે કે એવા બેક્ટેરિયા છે કે જે અગ્નિની અંદર અસ્તિત્વ ધરાવે છે. અને આપણું શાસ્ત્ર કહે છે કે સૂર્યદેવ પર વિવસ્વાન છે એમના અધિષ્ઠાતા, બરોબર ને? ત્યાં પણ જીવન છે. તો ત્યાં જે શરીર બનેલા છે શેના છે? અગ્નિના બનેલા છે, બરોબર. આપણે આ જાણવાનું છે કે બિલકુલ આ જાણે બુદ્ધિશાળી વ્યક્તિ છે, જે ધીર પુરુષ છે, બરોબર, આવા પરિવર્તનથી મૂંઝાતો નથી, પણ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેને ગુરુ પરંપરાનો આશ્રય લીધો છે, આ જ્ઞાનને સમજી લે છે, બરોબર. તો આગળ શું કહે છે? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શિષ્ણોષુ સુખ દુઃખદાહ આગમાપી અન્યોસ્ત્યાસ્ત સ્થિત ભારત. હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળ તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. અહીંયા આગળ જે સુખ અને દુઃખને શિયાળા ઉનાળાની ઋતુ સાથે ભગવાન કમ્પેર કરે છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિય અનુભૂતિમાંથી અનુભવે છે અને મનુષ્ય તેને સ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ, બરોબર. પ્રભુપાદ તો ખૂબ સરસ આપણને મહાભારતની અંદર બતાવ્યું છે. કોઈ પણ જે ભક્ત હોય, બરોબર ને, અમને માઘ પૂર્ણિમા ગઈ ને તો માઘ પૂર્ણિમાની અંદર કેટલી બધી ઠંડી લાગે, પણ ભક્તને ખબર છે કે આ કરવું કેટલું આપણા માટે સુખકારક છે, બરોબર, કેટલું આપણા માટે ગુણકારી છે. તો ભક્તો સવારમાં ઉઠી નાતા હોય છે, બરોબર. તો ઠંડીની અંદર નાતા હોય છે. પછી પ્રભુપાદ ખૂબ સરસ દાખલો આપે છે ગૃહિણીનો, બરોબર, કે ગૃહિણી હોય, બરોબર ને, તો શું ખાવાનું બનાવતી હોય, શિયાળો હોય, શિયાળાની અંદર ઉનાળાની અંદર કેટલી બધી ગરમી લાગે, છતાં પણ ગરમીની અંદર પ્રસાદ બનાવે છે, બરોબર. હે, કે મારા બાળકો માટે, મારા પતિ માટે, તો એને આનંદ આવે છે, હે ને? અને પછી જો ભગવાન માટે બનાવે તો અતિ આનંદ આવે, હે ને? તો આ વસ્તુ શીખવાનું છે કે સહન કરતા શીખવું જ પડશે. સુખ અને દુઃખ આવશે જ, બરોબર, અને ઋતુની જેમ આવશે, બરોબર. તો ઘણીવાર ઉનાળો હોય, આપણને ગરમી લાગે તો આપણે કે ચોમાસું આવે તો સારું, પછી ચોમાસામાં બહુ વરસાદ પડે તો કે શિયાળો આવે તો સારું, પછી શિયાળાની અંદર બહુ ઠંડી લાગે તો ઉનાળો આવે તો બહુ સારું, બરોબર. આપણને આ અનુભૂતિ થતી જ હોય છે, હે ને? તો આ કોઈ પણ આપણા માટે સ્ટેબલ આપણે કોઈ પણ રહી શકતા નથી, બરોબર. આ બધી પરિસ્થિતિનું નિર્માણ થતું જ હોય છે, હે ને? તો અને ક્યાંથી ઉદ્ભવે છે આ સુખ દુઃખ? ઇન્દ્રિય અનુભૂતિમાંથી. એટલે આંખોને જોવા નથી મળતું ત્યારે દુઃખી થાય, કાનને સાંભળવા ના મળે, નાકને સૂંઘવા ના મળે, બરોબર, અને આંખોને જોવા ના મળે, તો આ ચામડીને સ્પર્શ કરવા ના મળે, તો બધા દુઃખી થતા હોય છે. તો શું છે? આ ઇન્દ્રિય અનુભૂતિથી, બરોબર. આત્માને તો કઈ લેવા દેવા નથી. તો આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને કારણે આપણે સુખ દુઃખનો અનુભવ થાય છે. ઘણા એવા ભક્તો છે, બરોબર, આપણા જે ઇસ્કોન બેંગ્લોરની અંદર આપણે ગુજરાતી ડિપાર્ટમેન્ટ, બરોબર, જે જયેન્દ્ર પ્રભુજી કરે છે, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, બરોબર, એમને કેન્સર થયેલું છે, બરોબર, એમને કિમોથેરાપી ચાલે છે. પણ જ્યારે એમને મળો, તમે જુઓ દરરોજ મંગળા આરતીની અંદર આવે છે,
બરોબર. ઘણા બધા ભગવદ્ ગીતાના ભાગવતમના ક્લાસ બી એટેન્ડ કરે છે, બરોબર. પણ જ્યારે એમને મળો ત્યારે બિલકુલ આનંદની અંદર હોય, સેજે કન્ફ્યુઝનની અંદર, બરોબર. કેમ મને પીડા થઈ છે, કેમ મને દુઃખ થયું છે, એવો ક્યારેય પ્રશ્ન નહીં, બરોબર ને. તો અહીંયા આગળ કુંતી પુત્ર કહે છે, કેમ કુંતી માતા વિશે આપણે જાણીશું. તેમને અતિશય પીડા હતી, પણ જ્યારે ભગવાન જ્યારે દ્વારકા જાય છે ત્યારે શું કહે છે કે બધા જ દુઃખો મને પાછા આપી દો, કેમ કે જ્યારે હું દુઃખમાં હોઉં છું તમને સારી રીતે યાદ કરું છું અને દુઃખ જેવું લાગતું નથી. તો વિચાર કરો, આ જ્યારે ભક્તો વચ્ચે રહીએ ત્યારે આપણને એવી દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે, ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. ગુરુ પરંપરા દ્વારા આપણને કૃપા પ્રાપ્ત થાય છે. તો ચોક્કસ આ સમજવાનું છે કે જે કુંતીએ કેટલું બધું સહન કર્યું, બરોબર. એ તો બધા પાંડવોએ કેટલી બધી સહન કર્યું. તો આ સુખ અને દુઃખ વારંવાર આવે છે. પાંડવોને દુઃખ નહોતું, ઘણું દુઃખ હતું, બરોબર. પણ શું એમને ફરિયાદ કરી, બરોબર. તો આપણે પણ જ્યારે શરૂઆતની અંદર ત્યારે ભક્તિની અંદર લાગીએ અને કંઈક પ્રોબ્લેમ આવી જાય તો બધું માળા બાળા મૂકીને કહે હા ભગવાન હવે મારાથી ભક્તિ નહીં થાય, બરોબર. પણ આપણે શું છે, ભગવાન અહીંયા આગળ કહે છે સહન કરવું પડશે, હે ને. દુઃખાલયમ અશાશ્વતમ છે, હે ને. અને અસ્વસ્થ થયા વગર આપણે ઓલવેઝ આજે હવે વિચાર કરો કે આ સહન કરવું પડે છે, બરોબર. હવે કોઈ વ્યક્તિ એમ વિચાર, હવે જયેન્દ્ર પ્રભુજી છે, બરોબર. ઘણા સારા માણસ છે, આ જીવનની અંદર સારા કાર્યો કર્યા છે, ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, બરોબર ને. પણ આપણે એક દાખલો લઈએ, બરોબર, ભૌતિક રીતે. હવે કોઈ વ્યક્તિ છે, રાજકોટની અંદર કોઈ ગુનો કર્યો છે, બરોબર, એવું કોઈ મર્ડર કર્યું છે અને વડોદરાની અંદર મારી સોસાયટીની અંદર આવીને રહે છે, બરોબર ને. રહે છે, ખૂબ સારા એવા ભક્તિમાં જોડાય છે, ખૂબ સારા કાર્યો કરે છે, બરોબર. પણ એક સમય 6-8 મહિના પછી જ્યારે પોલીસ આવે છે અને તરત જ પકડી લે છે અને હાથ કડી એને લગાવી દે છે અને સોસાયટી વચ્ચેથી જ્યારે લઈ જાય છે, બરોબર, હે ને, લઈ જાય છે ત્યારે મને લાગે ને કે કેટલો સારો માણસ છે, કેટલો ભક્ત માણસ છે, બરોબર. તો કેમ એને આવું કરે છે, બરોબર. પણ આપણને ખબર નથી કે રાજકોટની અંદર ગુનો કરીને આવ્યો છે. તો આપણે પણ એવા પૂર્વજન્મની અંદર એવા કંઈક આપણાથી ખરાબ કૃત્યો થઈ ગયા હોય, બરોબર. તો એના ફળ સ્વરૂપે આપણે ભોગવવું પડતું હોય છે, બરોબર. તો આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. અને આ સમજ્યા પછી આપણે સહન કરવાનું છે, કે આપણે આ શરીરને છોડવાનું છે, ભક્તિ પ્રાપ્તિ કરવાની છે, બરોબર. આ જ શરીરની અંદર રહી સચ્ચિદાનંદનો અનુભવ કરવાનો છે. અને આગળ ખૂબ સરસ ભગવાન 15મા શ્લોકમાં કહે છે, હે પુરુષ શેષ, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન હોય છે, તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. જો તમે આવી રીતે વિચલિત થઈ જશો નાની નાની વાતની અંદર, બરોબર, ભાગી જશો, તો મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરશો, બરોબર. કે મુક્તિ એટલે શું કે જ્યારે આપણી ઈચ્છાઓ, બરોબર ને, કે આપણી જે શું કહેવાય, આપણી ઈચ્છાઓ રહી જાય અને શરીર છૂટે એ મૃત્યુ છે, બરોબર. પણ જો આપણી ઈચ્છાઓ કઈ ના રહે અને શરીર પણ હોય તો એ મુક્તિ છે, બરોબર. તો એ મુક્તિનો આપણે આનંદ લઈ શકીએ છીએ. અને મુક્તિ એટલે આ છોડ્યા પછી ભગવત ધામ પણ જઈ શકીએ છીએ, બરોબર. તો જે દુઃખમાંથી વિચલિત થતો નથી, બરોબર. અને સુખ આવે ત્યારે બિલકુલ ફ્રસ્ટ્રેટ ના થઈ જાય, હા, ઘમંડ ના આવે, અભિમાન ના કરે, બરોબર. સુખ આવે ત્યારે અભિમાન પણ નથી કરવાનું અને દુઃખ આવે ત્યારે ભાગવાનું પણ નથી, બરોબર. સમાન રહે છે, સ્ટેબલ રહે છે, બરોબર. કેમ કે જે સુખ એ જ દુઃખનું કારણ છે. યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોનય એવ તે આદ્યતવંતુ કોંતેય ન તેષુ રમન્તે બુધ. કે શું કે છે કે આ ઇન્દ્રિયો દ્વારા જે સુખ અનુભવાય છે એ દુઃખના કારણ હોય છે, બરોબર. જે સુખ પ્રાપ્ત કરાવે છે એ દુઃખ પ્રાપ્ત કરાવે છે. બહુ જોવાનો શોખ છે, જો કરો છો મોબાઈલની અંદર, બરોબર, તો ચશ્મા આવી જાય, આંખે આંધળા થઈ જઈએ. તો જે આંખોને કારણે આપણે આનંદ લેતા હતા, મજા લેતા હતા, એને આંખોને આંધળા થવાને કારણે આપણે પછી દુઃખ અનુભવીએ છીએ, બરોબર. તો આ જોવાનું છે, બરોબર, કે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી કેમ જરૂરી છે, બરોબર. પણ આપણે ઇન્દ્રિયોને દબાવવાની નથી, બરોબર. આપણે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવાની છે, બરોબર. નથી આપણે ભાગવાનું. ખૂબ સરસ, બરોબર. આગળ 16મા શ્લોકમાં કહે છે, સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત આ ભૌતિક શરીરનું કોઈ આ સ્થાયિત્વ નથી અને સત આત્માનું કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. તો આ શરીરને શું કે અસત છે. 13મા અધ્યાયની અંદર આપણે, બરોબર, કે 24 તત્વોનું જે આપણું શરીર બનેલું છે, બરોબર. તો નિષ્કર્ષ નથી. અને આ શરીર કેવી રીતે બને છે? હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન ને બધું એ ચેતન છે, બરોબર? નથી ચેતન. તો ચેતન નથી, બરોબર. તો બધું એનું કોમ્બિનેશન છે, કોમ્બિનેશન થઈને થાય છે, બરોબર. તો શું છે કે તો આજે શરીર શું થાય છે કે જ્યારે શરીર નષ્ટ પામે ત્યારે નષ્ટ પણ થાય છે, બરોબર. આપણે હમણાં જોયું, બરોબર, કે 7 વર્ષે બોડી ચેન્જ થાય, બરોબર, કે બાળકમાંથી પેલામાં ગયા, પેલામાંથી પેલામાં ગયા, બરોબર. તો શું છે? અસત છે કે સ્ટેબલ આપણું શરીર રહેતું નથી. પણ જે આત્મા છે, બરોબર, આત્મા એ આ શરીરની અંદર, પેલા શરીરની અંદર ઘણી બધી આપણે એવા જન્મ પ્રાપ્ત, કોઈ ભૂંડના શરીરમાં હશે, કોઈ સ્ત્રીના શરીરમાં હશે, કોઈ પુરુષના શરીરમાં હશે, બરોબર. તો કેટલાય શરીરો આપણે બદલી કાઢ્યા, બરોબર. તો એ શું છે? અસત છે, બરોબર. શરીર અસત છે, આત્મા
પરિવર્તનશીલ છે. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. એટલે આ જે ઋષિ મુનિઓ છે, શાસ્ત્રોની અંદર આનું બધું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ફરીવાર આપણને ભગવાનને કહે છે તમે શાસ્ત્રોના શરણે જાઓ. આગળ ભગવાન કહે છે, ખૂબ સરસ કહે છે, જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ, તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. બરોબર. તો અર્જુનને એવું થાય, બરોબર, કે હું મારા પિતામહને મારી નાખીશ, હું મારા દાદાને મારી નાખીશ. તો અહીંયા આગળ ભગવાન જવાબ આપે છે કે આત્માને કોઈ મારી શકતું નથી, કોઈ પણ સમર્થ નથી, માત્ર શરીર બદલાય છે. બરોબર. જો તને કઈ ડાઉટ હોય, બરોબર, અત્યારે મારી સામે છે 8મા અધ્યાયનો 5મો શ્લોક યાદ આવે છે બધાને? ને અંતકાલે ચ મામેવ સ્મરણ યુક્તા ક્લેવરમ યાતિ મદભાવમ યાતિ નાસ્ત્રસ્ય સંશય. બરોબર ને? કે અંત સમયે જો મારું સ્મરણ કરતો, મને યાદ કરતો જો શરીર છોડે તો મારા ધામને પામે છે. તને ડાઉટ છે, બરોબર, તારા પિતામહ છે મારી સામે છે, દ્રોણ મારી સામે છે, તો શું એમનું પતિત થઈ જશે? બરોબર, કે નરક લોકની અંદર જશે? બરોબર ને? આ શંકાનું કોઈ ડાઉટ કરવા જેવો નથી. તારા માટે તો સારું જ છે. બરોબર. પણ જે તને આજે શરીર પ્રત્યે જે મોહ છે, બરોબર ને, એને કારણે આ દુઃખી થયું છે. બરોબર. તો આ અવિનાશી વ્યાપ્ત હોય છે આત્મા તરીકે. બરોબર. આપણે કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરીએ, બરોબર, બોડીની અંદર જ્યારે હલનચલન હોય ત્યારે આપણે જોઈ શકીએ કે અવિનાશી છે. બરોબર. એને વ્યાપ્ત છે, આખા શરીરની અંદર વ્યાપ્ત હોય છે. બધે એનો આપણે અનુભૂતિ કરી શકીએ સ્પર્શ દ્વારા. બરોબર ને? તો આગળ કહે છે 18મા શ્લોકની અંદર, અવિનાશી, અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી યુદ્ધ કર. બરોબર. ચિંતા ના કરીશ. બરોબર. કે આ શરીરનો નાશ થાય છે, અવિનાશી છે. બરોબર. કે અવિનાશી, અમાપ, બરોબર, જીવ ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, કે જે અવિનાશી જીવના ભૌતિક જીવ કીધો છે. બરોબર. ભૌતિક શરીર નહીં, જીવને કીધો. જીવ એટલે આત્મા. આત્મા અવિનાશી છે, અમાપ છે, એનું માપ કરી શકતા નથી. અંદર કઠ ઉપનિષદની અંદર વર્ણન છે કે આત્માનું કદ કેટલું છે. હરિકૃષ્ણ કોઈ બતાવી શકો છો આત્માનું કદ કેટલું છે? આપણને બતાવ્યું છે. એટલે અધ્યાયની અંદર તમે સાંભળ્યું હોય તો. હર્ષા માતાજી. હરે હા, કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. આત્માનું આપણો જે વાર છે ને, હમ. એનો 10,000માં ભાગ જેટલું. ખૂબ સરસ. હરિ બોલ માતાજી. બરોબર. તો આત્મા એટલો સૂક્ષ્મ છે, હે ને, કે બિલકુલ ઝીણો છે, કે જે આપણે માથાનો જે વાળ તોડીએ પછી એના અગ્રભાગનું આપણે એક ટપકું કરીએ જે એરિયા કવર કરે એનો 10,000મો ભાગ. તો બિલકુલ સૂક્ષ્મ છે અને સનાતન છે. બરોબર. તો સનાતન શું છે? આત્માનો સ્વભાવ છે સેવા કરવી. બરોબર. અને જેનો આદિ અને અંત નથી, એ સનાતન. એ સનાતન. કોઈ વ્યક્તિ એમ કે હું સનાતની નથી, પણ તારો આત્મા સનાતન છે. હવે કોઈ એમ કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું ક્રિશ્ચિયન છું. ના, તું સનાતની છે. તને અજ્ઞાન છે એટલે તું એવું વિચારી રહ્યો છું. બરોબર, કે હું હિન્દુ છું, મુસલમાન છું. એ તું સનાતન છે, અંશ નથી. બરોબર. એને કારણે આવું બધું છે. માટે તું યુદ્ધ કર, ચિંતા ના કરીશ. બરોબર. હે. તો ખૂબ સરસ આગળ સમજાવે છે ભગવાન. બરોબર. આગળ કે છે, જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જેને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. ભગવાન આપણને બતાવે છે. બરોબર. અર્જુનને તો બધી ખબર છે, જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, યોગ માયાની અંદર છે. પણ આપણને કે છે, બરોબર, જ્યારે આપણે આવું દુઃખ સમજીએ, બરોબર, આપણે દુઃખી થઈએ, જ્યારે કોઈનું શરીર છૂટે, બરોબર ને, ત્યારે આપણે દુઃખી થઈએ, ત્યારે તરત જ વિધે કે આત્માને કોઈ હણી શકતું નથી. બરોબર. કે કોઈ એને મારી શકતું નથી. અને પોતે જે સામેવાળો સમજવા વાળો પણ એમ કે પોતે હણાયેલો માને છે, એ પણ બંને અજ્ઞાની છે. બરોબર. આ અજ્ઞાન છે. બરોબર. શું કે અંધકાર છે. બરોબર. કે આ બિલકુલ અયોગ્ય છે. તો અર્જુનને અહીં કહે છે કે તું અજ્ઞાની છે. બરોબર. કેમ કે આત્મા નથી હણતો કે નથી હણાતો. આત્માને અવિકારી છે. બરોબર. કે એનો ક્યારેય નાશ થતો નથી. તો આ તારા શરીર વિશે ચિંતા કરવાની જરૂર નથી. બરોબર. 20મા શ્લોકની અંદર ખૂબ સરસ કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાય ભૂત્વા ભવિતા વાના ભૂયઃ અજઃ નિત્યઃ શાશ્વતો અયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો નહોતો, જન્મ લેતો નથી, જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. એટલે આત્મા ભવિષ્યમાં હતો. બરોબર. એટલે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. બરોબર.
તો જ્યારે અર્જુન અને અજન્મા છે, બરોબર, એનો કોઈ જન્મ નથી, બરોબર, સનાતન છે, એનો આદિ અંત નથી, ચિરસ્થાયી છે, પરમેનન્ટ પુરાતન છે, આદિ છે, એનો ક્યારે જન્મ થયો એ આપણે જાણી શકતા નથી. કેમ જાણી શકતા નથી? કેમ કે જીવ એ ભગવાનનો અંશ છે. જેવી રીતે ભગવાન અજન્મા છે, એવી રીતે જીવ પણ અજન્મા છે, બરોબર. પણ અહીંયા આગળ પ્રભુપાદ આપણને ખૂબ સરસ કહે છે કે આપણે શું છે? આપણે અણુ છીએ અને ભગવાન વિભુ છે. વિભુ એટલે અણુ એટલે બિલકુલ આપણે સૂક્ષ્મ છે. આપણે જથ્થાની અંદર ઓછા છીએ, બરોબર, કે આપણે ગુણોની અંદર ભગવાનની સમાન છે, બરોબર. ગુણોની અંદર ભગવાનની અંદર સમાન છે, ગુણોની રીતે ભગવાનની સમાન છે, પણ આપણે જે જથ્થો છે, જે ક્વોન્ટિટી છે, ક્વોન્ટિટીની અંદર આપણે ઓછા છીએ, બરોબર. આપણે તરત પતિત થઈ જઈએ છીએ, બરોબર ને. કોઈ પણ પરિસ્થિતિ આવે તો આપણું પતન થઈ જાય. પણ ભગવાન ક્યારેય પતિત નથી થતા. એટલે ભગવાનને ક્યારેય તીર વાગે, બરોબર, કે ભગવાન સીતે સીતે એવી જંગલમાં બૂમો પાડતા હોય છે, બરોબર. તો સામાન્ય લોકો છે જે ભક્ત નથી, એ વિચારે કે જો તમારા ભગવાન માયાની અંદર આવી ગયા, બરોબર, ભગવાનને પેલું તીર વાગે, જો તમારા ભગવાન મૃત્યુ પામ્યા, હે ને. તો ભગવાન શું કહે છે કે આ બિલકુલ એમને લાગુ પડતું નથી. ન મે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે સ્પૃહા, કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને આવો કોઈ કર્મ કરવાની ઈચ્છા પણ નથી, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાની છે, બરોબર. આત્મા પણ છે, ભગવાન એ છે, પણ શું છે? જીવ પતિત છે, ચ્યુત છે, બરોબર, અને ભગવાન અચ્યુત છે. તો જીવ પતિત થઈ જાય છે, પતન થઈ જાય છે, બરોબર. પણ આપણે જાણવાનું છે કે શરીર હણાય તારે હણાતો નથી. પ્રભુપાદ વારંવાર ન હન્યતે હન્યમાને શરીરે, ન હન્યતે હન્યમાને શરીરે, વારંવાર આ શ્લોકને યાદ કરે છે, બરોબર. આપણે આગળ જાણવાની કોશિશ. હે પાર્થ, આત્મા અવિનાશી, સનાતન, અજન્મા, અવિકારી છે, એવું જાણનાર મનુષ્ય કોઈને કેવી રીતે હણી શકે અથવા હણાવી શકે? હે, આ તો તને અજ્ઞાન છે. અવિનાશી છે, એને કોઈ મારી શકાતું નથી. સનાતન છે, બરોબર, અજન્મા છે, અવિકારી છે. અહીંયા આગળ ખાસ આપણે શીખવાનું છે અવિકારી, બરોબર. અવિકારી એટલે કેવું છે? દૂધ અને દહીં, બરોબર. દૂધની અંદર આપણે ખટાશ ઉમેરી દઈએ એટલે વિકાર ઉમેર્યો, તો શું થઈ જશે? દહીં પણ ખાટું થઈ જશે. પણ અહીંયા આગળ તો શું કીધું છે? અવિકારી. એટલે જે લોકો કહેતા હોય ને પેલું નિરાકાર, આત્મા અને પરમાત્મા એક થઈ જાય છે, અદ્વૈતવાદી બધા હોય છે, માયાવાદીઓ શું કહે છે કે આત્મા એક દિવસ ભક્તિ કરશે એટલે ભગવાન નારાયણ બની જશે. પણ નારાયણ ક્યારેય નહીં બને, બરોબર. પહેલા પણ જીવ હતો, છે અને રહેશે. ભગવાન પહેલા બી ભગવાન હતા, અત્યારે ભગવાન છે અને પછી પણ ભગવાન રહેશે, બરોબર. ક્યારે અલગ અલગ રહે છે, એટલે અવિકારી છે. એ તો આવું જાણે છે, જે બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે, તો કોને મારી શકે? કોઈને ના મારી શકે, બરોબર. કન્ફ્યુઝ થવાની ક્યાં જરૂર છે, બરોબર. આપણને અત્યારે યુદ્ધ ઘણા બધા થાય, બરોબર. અત્યારે પણ યુદ્ધ થતા હોય છે, બરોબર. તો કેટલા બધા જીવો મરે છે, બરોબર. આ જે શ્લોક છે, બરોબર, એને અનુલક્ષીને એકવાર પ્રભુપાદ શું કરે છે? એમના શિષ્યોને પાકિસ્તાનની અંદર પ્રચાર કરવા મોકલે છે. પાકિસ્તાનની અંદર પ્રચાર કરવા મોકલે છે ને ત્યારે આ લોકો પ્રચાર કરતા હોય છે. ત્યારે ત્યાં તો તમને ખબર જ છે, પાકિસ્તાનની અંદર તો બિલકુલ વિધર્મીઓ વધારે છે. આપણો સનાતન ધર્મનો પ્રચાર પણ ના કરવા દે, તો પ્રચાર કરતા હોય છે. તો આ લોકો જિહાદીઓ આવે છે, એકવાર જિહાદીઓ, બરોબર, આતંકવાદીઓ, અને માથા પર બોરી મૂકીને કહે છે, બરોબર, ચાલો હેન્ડરેસ કરો. શું કરો છો? બરોબર, તમે હિન્દુઓ છો, હિન્દુઓ તો કાફીર છે, બરોબર ને. તો પછી આ વસ્તુ છે, તો મારવાની કોશિશ કરે છે. અને તરત જ આ ભક્તો છે યાદ કરે, શું કે છે, બરોબર, આ શ્લોકને યાદ કરે છે કે અવિનાશી છે, શરીર છૂટશે છે, ભગવાન જે તમે કાર્ય માટે મૂકેલા છે મારા માટે સારું છે, કોઈ ડર નહીં, બરોબર ને. ઠીક છે, બરોબર, આ જન્મમાં છોડીશું, પછી પાછા આવીને ભક્તિ કરશું, કે બીજું શરીર પ્રાપ્ત થશે, પાછા આવીને ભક્તિ કરીશું. ભક્તોને સહેજે ડર નથી, બરોબર. અને પછી થોડીક વારની અંદર એ લોકો આંખો બંધ કરે છે, ભગવાનને યાદ કરે છે, તો બધા પલાયન થઈ ગયા હોય, બરોબર ને. કોઈ એમને મારતું નથી. વિચાર કરો, હે ને. આવા બધા ઘણા બધા એવા ભક્તો જોડે પણ ચમત્કાર થયેલા છે, બરોબર. તો આપણે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર, કે આત્માને કોઈ હણી શકતું નથી. હંમેશા આપણે આ રીતે ચાલવાનું છે. 22મા શ્લોકની અંદર કે છે, ભગવાન જ્યારે આપણે આટલું બધું કન્ફ્યુઝન થાય છે, તો ભગવાન પણ ઉદાહરણ લઈને આવે છે આપણું કન્ફ્યુઝન દૂર કરવા માટે. ભગવાનને પણ ખબર છે કે આ જે ભગવદ્ ગીતાને સમજવી અત્યંત હાર્ડ છે, અત્યંત અઘરી છે, કે મારા જીવો છે કેવી રીતે સમજી શકશે. પણ મારા જીવોને શું છે? ભૌતિકતાની અંદર બહુ રસ છે. એટલે અહીંયા આગળ આપણું ભૌતિક ઉદાહરણ આપે છે. શું કહે છે ભગવાન? શું કહે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો ત્યજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. તો આપણે શું કરીએ છીએ? જ્યારે આપણું કપડું ફાટે છે તો શું કરીએ છીએ? ઘણીવાર આપણી પૈસાની સુવિધા હોય તો તરત જ એ કપડાને ફેંકી દઈએ, બરોબર, શોક કરીએ છીએ, બરોબર, નથી કરતા.
પછી ઘણા ઘણા થોડી પરિસ્થિતિ સારી નહીં તો ઘણી વાર સીવી લે થોડીક વાર, બરોબર ને? સીવી લીધા પછી વધારે ફાટે તો એને પણ પછી ફેંકી દે. તો એના માટે શોક કરીએ છે, બરોબર? તો આ શું છે? આ જે શરીર છે, બરોબર, એ કપડા છે એક જાતના, બરોબર? તો આપણે ફાટેલા કપડા માટે આપણે કોઈ દિવસ દુઃખી નથી થતા, તો પછી આ કેમ દુઃખી થવાની જરૂર છે? હે ને? પણ આપણને શું કહે છે કે આગળ ભગવાન કહે છે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો. આપણને અહીંયા આગળ કહે છે વૃદ્ધ, ઘરડું થઈ ગયું છે, દુઃખ છે, બરોબર, નથી હલાતું, નથી ચલાતું, નથી સારી રીતે આનંદ લઈ શકતા, બરોબર ને? તો નકામું જ છે, બરોબર? તો વૃદ્ધ, પછી નકામું, બરોબર? તો આપણને રોગ થયેલો હોય, પીડા થયેલી હોય, બરોબર, આવું શરીર છૂટે. પછી શું છે? છૂટ્યા પછી નવું શરીર ધારણ કરે. જ્યારે આપણે કોઈ પણ શરીર, આપણો કોઈ પણ વ્યક્તિ, આપણો પરિવાર કોઈ પણ પીડાતો હોય, બરોબર, તો છૂટે, બરોબર, તો આપણે ચોક્કસ ભક્ત તરીકે વિચારવું જોઈએ કે આ શરીર છૂટ્યા પછી શું થશે? એને સારું શરીર પ્રાપ્ત થશે. એને તો અહીંયા આગળ આપણું બધું જ કન્ફ્યુઝન આગળ ભગવાન દૂર કરે છે. પણ આ કન્ફ્યુઝન આપણે આ જ્ઞાનને ક્યારે રીતે સમજી શકીએ, બરોબર, ક્યારે જીવનની અંદર ઉતારી શકીએ, બરોબર, કે જ્ઞાન પ્રાપ્ત કરવાના સત્યને આપણે 4 રીતે સમજી શકીએ. એક સત્ય, સનાતન સત્ય કહેવાય છે, કે કોઈ વ્યક્તિ એમ કે સૂરજ પૂર્વમાં ઉગે છે, બરોબર, તો નાના બાળકને પણ ખબર છે, તો સત્યને તરત સ્વીકારી લે. અને બીજું, તો આપણને જ્યારે વિચારીને આપણે સ્વીકારીએ, દાખલા તરીકે આપણને ટીચર એવું કે હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 ભેગો કરો, તો લેબોરેટરીની અંદર જઈને આ 2 ભેગા કરીએ તો આપણને H2O પાણી મળે. તો આપણે શું કર્યું? વિચાર્યું, પ્રેક્ટિકલ કર્યું, અને જે ચોપડીની અંદર લખેલું હતું, બરોબર ને? તો એ સત્યને આપણે સાબિત કરીએ. એમ તો સત્ય જ છે, પણ આપણે સાબિત કરીએ પછી આપણે સત્યને માનીએ. પછી ત્રીજું સત્ય છે. ત્રીજું સત્ય એટલે કેવું છે? અનુભવો દ્વારા આપણને ખબર પડે, બરોબર ને? હવે કેવી રીતે ખબર પડે, બરોબર, કે ઘણીવાર ઘણા લોકો પાપની અંદર લાગેલા હોય, બુટલેગર હોય, કોઈ પ્રાણીઓની હિંસા કરતા હોય, લોકોને હેરાન કરતા હોય, અને અચાનક જ એનું પતન થાય. તો આપણે વારંવાર આપણે કહેતા હોય કે કુદરત કે ઘર દેર હે અંધેર નહીં, બરોબર, પાપનો ઘડો મોભે જઈને ફાટે છે. હે ને? આ કહેવતો કઈ એમની એમ થોડી આવી છે, શાસ્ત્રની અંદરથી આવી છે. હે ને? અને ટ્રેલર ભગવાન બતાવે કે આવું નહીં કરશો ભાઈ, આવા ખરાબ કાર્યો નહીં કરશો, આવી પરિસ્થિતિનું નિર્માણ થશે, તો ખબર પડે આપણને કે શૂટ આઉટ થઈ ગયો, બરોબર, કોઈક એનું મર્ડર કરી નાખ્યું, કોઈ એક્સિડન્ટ થઈ ગયું, બરોબર. આવા તો તમે સમાચાર રોજ વાપરતા હોય છે, બરોબર ને? તો શું થાય છે કે આવું શરીર છૂટે, તો આ પ્રકારનો જે આપણને અનુભવ થાય એને આપણે અનુભવ દ્વારા આપણે જાણીએ. અને બીજું એક છેલ્લું સત્ય, બરોબર, એ પવિત્રતા દ્વારા સમજાય. જેમ જેમ તમારા હૃદયની અંદર જે તમોગુણ રજોગુણ ઓછા થશે, જેમ જેમ સતોગુણ આવશે ને, તેમ તેમ આ જ્ઞાન તમારા હૃદયની અંદર ઉતરશે. પણ એક જ વસ્તુ, બરોબર, કે ભગવાનની શરણાગતિ લેશે. ભક્તો અસીમે સખા ચેતી. જે મારો ભક્ત છે, બરોબર, મારો મિત્ર છે, એ જ આ જ્ઞાનને સમજી શકે, જીવનની અંદર ઉતારી શકે છે, બરોબર. આ ભક્તો છે, બરોબર. અમને શોભના માતાજીથી વિચાર કરો કે ઊભું બેઠાતું નથી, પણ જો પલંગમાં રહ્યા સાંભળી રહ્યા છે, બરોબર. ક્યારે આ ખબર પડે, બરોબર? તો એનો મતલબ એવો થોડો છે કે શરીર છોડી દેવાનું છે, બરોબર? નિવાર, બરોબર. આ શરીરની અંદર તમે આગળ શાસ્ત્રોની અંદર જોશો, ગરુડ પુરાણની અંદર, બરોબર, કે આપણે જે કોઈ પણ જે પાપ કર્યા હોય ને, તો એને આપણે જો આ જન્મની અંદર ભોગવાના ના હોય તો બીજા જન્મની અંદર ભોગવવા પડે. એટલા માટે અંદર મનુસ્મૃતિની અંદર ગરુડ પુરાણની અંદર વર્ણન છે, બરોબર, કે જેને દાખલા તરીકે કોઈનો બળાત્કાર કર્યો, બરોબર, તો પછી જે કોઈનું મીન્સ હત્યા કરી નાખી, તો એને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. કેમ સજા આપવામાં આવે છે? જો આ વખતે જો એની મૃત્યુદંડની સજા નહીં આપે, બરોબર ને, નહીં આપવામાં આવે, તો પછી બીજા જન્મની અંદર એને થશે, બરોબર, એને એવી મૃત્યુદંડની સજા થશે, એવી ભયાનક મોત થશે. તો એને એ નહીં સમજાય. જેવી રીતે આપણે પેલું રાજકોટ વાળું ઉદાહરણ લીધું ને, કે ત્યાં આગળ ગુનો કરીને આવ્યા અને પછી આ ઘટના ઘટશે તો નહીં સમજાય. ને તો એના માટે કેવું છે? એને સજા આપવી પણ જરૂરી છે. સજા આપવી એટલા માટે જરૂરી છે કે એના એટલા કર્મો ઓછા થશે, બરોબર. તો આપણને એમ દુઃખી થઈ જાય કે એને આ ફાંસીની સજા, પણ એને એવા કર્મો કર્યા છે, બીજા જન્મની અંદર આ બધી વસ્તુ ભોગવવું ના પડે, બરોબર. ઘણીવાર ઘણા એવા પૈસાદાર લોકો હોય, બરોબર ને, તો આવો ઘણો બધો ખેલ કરતા હોય છે, બરોબર ને, કે પોતાના પૈસાના જોરથી સામાન્ય જે ગરીબ લોકોને ફસાઈ દે અને મર્ડર કરાવી દે, અને પછી શું પોતે બચી જાય, બરોબર. પણ આવા લોકોને જ્યારે શું થાય કે જ્યારે એવું શરીર પ્રાપ્ત થાય, બરોબર, કોઈ શ્રીમંત નહીં ત્યાં જન્મ, પછી આ જ વસ્તુ જ્યારે એની સાથે કોઈ અણબનાવ બને, ઘટના ઘટે, ત્યારે આ વસ્તુને નથી સમજી શકતા, બરોબર. તો આ વસ્તુને આપણે સમજવાનું છે કે સાયકલ આખું જબરજસ્ત ફર્યા કરે છે, બરોબર. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, બરોબર, આ સતત રિપીટ થયા કરે છે. આગળ કે છે, ખૂબ સરસ કે છે, નેનમ છિંદંતી શસ્ત્રાણી નેનમ દહતી પાવકઃ ન ચેનમ કલંદ્યાપો ન શોષ્યતિ મારુતઃ. અનુવાદ: આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી, કે પવનથી સૂકવી શકાતો નથી.
બરોબર. તો અહીંયા આગળ ખૂબ સરસ છે, અર્જુન પાસે એવા શસ્ત્રો હતા, બરોબર, કે જે શું કરી શકે છે કે છેદી શકે, કાપી શકે, બરોબર, કે બાળી શકે, બરોબર. અગ્નિ અસ્ત્ર હતા, પાણી વરુણાસ્ત્ર હતા, બરોબર, પવન આવે એવા પવનના અસ્ત્રો હતા, બરોબર હતું. એટલા માટે ભગવાન કહે છે કે આવી રીતે તું કોઈ પણ ના કરી શકે, બરોબર, ભલે તારી પાસે શસ્ત્રો છે. અને બીજું કે આપણે પ્રભુપાદ એમના ભાવાર્થની અંદર વર્ણન કહે છે, અત્યારે તો એવા શસ્ત્રો છે માત્ર અગ્નિભેદ છે, બરોબર, કે મિસાઇલો છે, બંદૂક છે, અગ્નિભેદ છે. જ્યારે તે વખતે તો આવા જે જ્ઞાનને કારણે કેટલું સાયન્સ આપણું આગળ હતું, બરોબર ને, વૈદિક ધર્મ વખતનું. તો આવા જાત જાતના શસ્ત્રો પણ હતા, પાણીથી ચલાવી શકે, મારો ચલાવી શકે. તો આવું બધું અલગ અલગ હતું, બરોબર. તો આપણે કેટલા બધા પાછળ છીએ, બરોબર ને. તો ક્યારે પણ આ આત્માને હણી શકાતો નથી, પણ શરીર ચોક્કસ હણાય છે. આગળ કહે છે, આ વ્યક્તિગત આત્મા અખંડ તથા અદ્રાવ્ય છે અને તેને નથી બાળી શકાતો કે નથી સૂકી શકાતો. તે અચિરસ્થાયી, સર્વત્ર વિદ્યમાન, અવિકારી, સ્થિર તથા એક સમાન રહેનારો છે. ભગવાન વારંવાર કહે છે અખંડ છે, બરોબર, એના ટુકડા ના થઈ શકે. અદ્રાવ્ય છે, બરોબર ને. પેલા કહે છે ને કે આત્મા પરમાત્માની અંદર ભળી જશે, બરોબર, જે નિરાકારવાદીઓ હોય છે, બરોબર ને. તો અહીંયા આગળ આત્મા વિશે બધા અદ્રાવ્ય છે, ક્યારેય ના ભળે, બરોબર ને. તો અહીંયા આગળ આ આત્માનો ગુણ છે. આપણે પેલું અદ્રાવ્ય એટલે આપણે જે શું કહેવાય, પાણી હોય એની અંદર ખાંડ નાખીએ અને ઓગાળીએ તો શું થાય છે, દ્રાવ્ય થઈ જાય, બરોબર. પણ એવું નથી, બરોબર. ઘણા લોકો શું કહે છે આત્મા પરમાત્માની અંદર વિલીન થઈ જશે, પણ અહીંયા આગળ આ થિયરી બિલકુલ ખોટી પડે છે. જ્યારે આપણે ભગવદ્ ગીતાના સણે આ વસ્તુને સમજી શકીએ, બાકી સમજવું બહુ અઘરું છે, બરોબર. તેને બાળી શકાતો નથી, ફર્યા કરો કે સૂકવી શકાતો નથી, તે ચિરસ્થાયી છે, પરમેનન્ટ છે, સર્વત્ર વિદ્યમાન છે, બરોબર. દરેક જગ્યાએ આપણને આત્મા સૂક્ષ્મ કણો બેક્ટેરિયા સ્વરૂપે, બરોબર, બેક્ટેરિયા સ્વરૂપે એની અંદર દરેક જીવની અંદર આત્મા રહેલા છે, સર્વત્ર વિદ્યમાન છે, અવિકારી છે, બરોબર. આપણે કીધું ને કે દૂધમાંથી દહીં બની જાય, બરોબર, પણ એવી રીતે આત્મા કોઈ દિવસ પરમાત્મા બને નહીં, અને સ્થિર તથા એક સમાન રહેનારો છે. દરેક શરીર હોય, બરોબર, કે પેલો જ્યારે બાળક હોય ત્યારે એના અલગ હોય, બરોબર, પછી યુવાન થાય, ગરડું થાય, બરોબર, તો શું થાય છે, બધું શરીરનું પરિવર્તન થાય છે, પણ જે આત્મા હોય છે સેમ રહે છે, બરોબર, સ્થિર રહે છે. આગળ કહે છે, ખૂબ સરસ કહે છે કે એ સુવિદિત છે કે આ આત્મા અદ્રશ્ય, અચિંત્ય તથા અપરિવર્તનશીલ. આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો જોઈએ નહીં. શું કહે છે, દેખાતો નથી, અચિંત્ય, બરોબર, કે આપણે આત્માને આપણી બુદ્ધિથી જાણી ના શકીએ. જ્યારે એની અંદર ચેતના દ્વારા, બુદ્ધિ દ્વારા થોડું આપણે સમજી શકીએ કે એની અંદર આત્મા છે, બાકી જોઈ શકતા નથી. અપરિવર્તનશીલ, બરોબર, કે એનું કોઈ પણ ચેન્જ થતું નથી, નિરાકાર નથી, બરોબર. પેલું શું કહેવાય, આત્મા નિર્વાણ પરમાત્માની અંદર પ્રવેશ કરીને શું કહેવાય, દ્રાવ્ય થતા નથી. આવું જાણ્યા પછી જ્યારે તું આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, બરોબર, તો શું તને તું ભીષ્મ પિતામહ વિશે, બરોબર, દ્રોણાચાર્ય વિશે તારે શોક કરવાની કઈ જરૂર નથી, બરોબર. આગળ કહે છે 26મા શ્લોકની અંદર, હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી, બરોબર. ભગવાન બીજી થિયરી લઈને આવે છે અહીંયા આગળ. કઈ થિયરી, બરોબર, બૌદ્ધિઝમની અંદર શું કહે છે કે આ જે પણ છે બધું આ જીવનમાં જ છે, બરોબર, બરોબર. નિર્વાણ થાય એટલે બધું આત્મા બાત્મા બધું સમાપ્ત થઈ જાય, બરોબર. તો અહીંયા આગળ ભગવાન એ જ કહે છે, જો તું એમ આ જો આત્મજ્ઞાન સ્વીકારવા તૈયાર નથી ને, તો આ વસ્તુ તો તું સમજે ને કે આત્મા ચાલ શિક્ષ જન્મ લે છે, બરોબર, અને હંમેશા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કારણ નથી. કેમ કે આ જો શરીર છે, બરોબર, શેનું બનેલું છે, હાઇડ્રોજન, ઓક્સિજન, બધા નિર્જીવ તત્વો છે. એટલે નિર્જીવ તત્વો ભેગા થયેલા છે અને આ શરીર બન્યું છે, બરોબર. એ જ પોલિસી, બરોબર, એ જ પોલિસી અત્યારે સાયન્ટિસ્ટો વિચારી રહ્યા છે. સાયન્ટિસ્ટો શું વિચારે છે કે આજે આખું બોડી, એ તો પોતે આત્માને સ્વીકારતા નથી, તો શું કરે છે એ લોકો, કે બધું કેમિકલનું બનેલું છે બોડી, બરોબર. તો એવા પ્રેક્ટિકલ કરી રહ્યા છે, કેટલાય વર્ષોથી પ્રેક્ટિકલ કરી રહ્યા છે કે અમે એક દિવસ એવો આવશે, બરોબર, કે અમે આત્મા બનાવી દેશું, બરોબર. પણ અહીંયા આગળ ભગવાન કહે છે આત્મા તો અવિકારી છે, અદ્રાવ્ય છે, તો પ્રોસેસ કેવી રીતે થશે, બરોબર ને. તો બિલકુલ આ સાયન્સ પણ ખોટું પડે છે. તો એના કારણે આવું કહે છે કે આ શરીર જે કેમિકલનું બનેલું છે એ નાશ પામે છે, તો પણ તારે કોઈ એનું દુઃખી થવાની જરૂર નથી, શોક કરવાની, બરોબર. 27મા શ્લોકની અંદર કહે છે, જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને મરણ પછી તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. માટે જે નિવારી ન શકાય તેવા તારા કર્તવ્ય કર્મ અંગે તું શોક કરે છે યોગ્ય નથી, બરોબર. તો આપણે ભૂલી જઈએ છીએ, એટલા બધા લાગી જઈએ છે, બરોબર. આપણે આસક્તિ આવી જાય છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી પુનર્જન્મ પણ નિશ્ચિત છે. અહીંયા આગળ ભગવાન પુનર્જન્મની થિયરી લાવે છે અને આપણે જોયું શાસ્ત્રોની અંદર ભરત મહારાજ, બરોબર, પહેલા રાજા હતા, પછી હરણ, જળ ભરત અને પછી ભગવત ભક્ત,
બરોબર, પછી અંબા, બરોબર, પછી શિખંડી, બરોબર. તો આવી રીતે ઘણા બધા છે, બરાબર, એવા દ્રષ્ટાંતો છે, ઉદાહરણો છે. પુનર્જન્મ ચોક્કસ આપણો થાય છે, માટે જે નિવારી ન શકાય તેવા તારે હવે કોઈ રોકી શકે છે મૃત્યુને? બરોબર, કોઈ રોકી નથી શકતા, બરોબર ને? હે તો એ આપણા હાથમાં નથી, બરોબર ને? એ નેચરલી છે, બરોબર. એ ગમે તારે આવી શકે અને ગમે તારે આપણું મૃત્યુ થઈ શકે છે. તો આપણે હંમેશા તૈયાર રાખવાનું છે, બરોબર, કે પોતાની રીતે તૈયારી કરવાની છે કે કેવી રીતે હું ભગવાનને યાદ કરી શકું અને આ સમજી શકીશું. એટલે તરત જ જેવું આત્મજ્ઞાન પૂરું થાય ને જ્યારે કર્મયોગ પછી તરત જ આપણને 8મા અધ્યાયની અંદર ભગવાન આપણને આ જે શું કહેવાય મૃત્યુ વિશે બતાવશે, મૃત્યુને કેવી રીતે પ્રાપ્ત કરવું, બરોબર. આપણને ખૂબ સરસ બતાવે છે. આગળ કે છે બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શું જરૂર છે? પહેલા તો આપણને કઈ દેખાય ના, બરોબર. પછી ગર્ભની અંદર આવે, પછી પાછું બહાર નીકળે, મોટું થાય અને પછી પાછું શું થાય? પરિસ થાય. એ તો આપણે જોઈએ જ છે ને, આપણે નાનપણથી જોઈએ છે કે બરોબર અચાનક મીન્સ કોઈ ગર્ભાવસ્થા પ્રાપ્ત કરે સ્ત્રી, બરોબર, પછી બાળક આવે, પછી મોટું થાય અને પછી પાછું ઘરડું થઈને મૃત્યુ પામતા આપણે નજર સામે જોઈએ છે, બરોબર. તો આવું જાણ્યા પછી બી તારે શોક કરવાની જરૂર નથી, હે ને? નોર્મલી શોક કરે છે કેમ કે આ સત્ય છે, પરમ સત્ય છે. તો આને તારે પી જવું પડશે. આગળ કહે છે 29 કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જોવે છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તને લેશ માત્ર સમજી શકતા નથી. કેમ સમજી શકતા નથી? કેમ કે ભગવદ્ ગીતાને શરણે આવતા નથી, ગુરુ પરંપરાને શરણે આવતા નથી, એના કારણે આ સમજી શકતા નથી. એટલે આપણે જ્યારે આ આત્માની ચર્ચા કરીએ ત્યારે એમને કેવું લાગે? નવા નવા ભક્તો આવે ત્યારે આપણને confusion લાગે, શું આત્મા આત્મા કરે છે, બરોબર ને? હે આવું તો કઈ દેખાતું નહીં કે હોતું હશે, બરોબર. પેલું એમ કે ને કે દેખાય, મને દેખાય તો જ માનું, બરોબર. તો બુદ્ધિ બુદ્ધિ આપણને દેખાય છે, હે? તો બુદ્ધિ તો ક્યારે દેખાતી નથી, પણ છતાં આપણે માનીએ છીએ ને, બરોબર. આપણને ખબર પડે કે બુદ્ધિશાળી છે, આપણે એનો ટેસ્ટ કરીએ, બરોબર. હે તો પ્રભુપાદ આપણને વારંવાર આ વસ્તુ શીખવતા હોય કે આવા બધા દ્રષ્ટાંતો આપીને કે આપણે જ્યારે સામે દેખાય ત્યારે જ આપણે એ વસ્તુને માનીએ. અને તો આપણે જોવાનું છે, બરોબર, કે સામે જે દેખાય છે આપણી ઇન્દ્રિયો પૂર્ણ છે, એને કારણે જે આપણે જોઈએ છે ને એ પણ ખોટું થઈ જાય છે ઘણીવાર, બરોબર. સફરજનનું દ્રષ્ટાંત આપ્યું મેં તમને, સફરજન આપ્યું, પછી થોડીક સુગંધ પણ આવતી હોય, થોડાક સમય પછી એવું કે ખાઈ લેજો, બરોબર. પણ ખાવા જાય તો ખબર પડે છે કે સુગંધ પણ આવે છે, પણ પ્લાસ્ટિકનું છે, તો આપણી આંખો પણ ખોટી પડે છે. હવે વિચાર કરો કે આપણે બીજો દ્રષ્ટાંત લઈએ, કોઈ પણ આપણા ગામડાના ઘરડા વ્યક્તિ છે, બરોબર, દાદા છે, બરોબર. આપણે એમને કહીએ કે 50 માળની 100 માળની બિલ્ડિંગો હોય છે, તો એમને ક્યારેય સાંભળ્યું નથી. અરે કઈ હોતું હશે, સોની મણી ગપ્પો મારે છે, મારી જિંદગીની અંદર આવું કઈ મેં જોયું નથી, બરોબર. પણ એને દુબઈ લઈ જાઓ, અમેરિકા લઈ જાય તો 200 માળની બિલ્ડિંગો, 150 માળની બિલ્ડિંગો જોવા મળે, હે ને? તો આવું છે, બરોબર. જ્યારે જે જાણતો હોય એવી રીતે પ્રભુપાદ, બરોબર. પ્રભુપાદ કેમ બધું વર્ણન કરે છે? કેમ કે પ્રભુપાદ ભગવાનના ધામમાંથી આવ્યા છે, બરોબર. ધામમાંથી આવ્યા છે, બરોબર. એ આપણને કહે છે હું તમને જો બેક ડોરથી એન્ટ્રી કરાવીશ, એટલે આપણને કહે છે કે 16 માળા કરો, બરોબર, અને 4 નિયમનું પાલન કરો. ક્યારેય વ્યભિચાર નહીં કરવું, ક્યારેય વ્યસન નહીં કરવું, ક્યારેય જુગાર ન રમવું, ક્યારેય માંસાહાર નહીં કરવું. તો આ 4 નિયમનું પાડે છે તો ચોક્કસ હું તમને પાછલા દરવાજે ભગવત ધામ લઈ જઈશ, બરોબર. અને કેમ, બરોબર? ભગવાનના પ્રભુપાદના, કેમ કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કોન્તે હે પ્રતિજાની નમે ભક્ત્યા પ્રયચી. અર્જુન એવું જાહેર કરી દે મારા ભક્તનો નાશ નહીં થાય, કે જે ભક્તો જે વચન આપે છે એ ચોક્કસ આ વસ્તુ પ્રોસેસ થાય છે, બરોબર. અને એમના જ ભક્તો, બરોબર ને, જે ચેતનાની અંદર ગોપાલ કૃષ્ણ ગોસ્વામી અને બધા ઘણા બધા ભક્તો જ્યારે ભગવત ધામ ગયા હતા ત્યારે એમની ક્રિયા જોવો, બરોબર, મૃત્યુ સમયની ક્રિયા. તો કોઈ આરતી ઉતારતું, કોઈ ભગવાનનું ભજન ગાતું હતું, કોઈ ડિટેક્શન કરતું હતું, બરોબર. ભગવાનને એ સ્મરણ કરતા હતા. પ્રેક્ટિકલી આ લોકોએ કર્યું છે, બરોબર. આગળ 30મા શ્લોકની અંદર કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જોવે છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે, કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી તેને લેશ માત્ર સમજી શકતા નથી. જેને આ ભગવદ્ ગીતાને શરણે આવ્યો છે એ ક્યારેય સમજી શકતો નથી. બધું ઓટોમેટિક, બરોબર ને? બધું ઓટોમેટિક ચાલે એવું લાગે છે, બધું કેમિકલનું છે, બરોબર. આપણે સાયન્ટિસ્ટની વાત જ માનીએ. વાંદરામાંથી માણસ આયા, બરોબર. તો અત્યાર સુધી, બરોબર, શું થયું, બરોબર? કોઈ એવા વાંદરા નહીં જોયા કે એમાંથી માણસની અંદર પરિવર્તન આવે, બરોબર. તો આ વસ્તુ આપણે જાણવાનું છે, બરોબર. તો આ સાથે આપણે જે આત્મજ્ઞાન, બરોબર, ખૂબ હાર્ડ છે, બરોબર. તમને આપણે કહીએ છીએ કે આપણે જ્યારે મંગળાચરણ હોય ત્યારે વહેલા આવો, મંગળાચરણને સાંભળો, આપણે ગુરુ પાસે એવી પ્રાર્થના કરો, કેમ કે પ્રાર્થના કરવાથી જ, બરોબર, બ્રહ્માજી છે, નારદજી છે, વ્યાસદેવજી છે, એ લોકોએ પ્રાર્થના કરીને પછી જ આ જ્ઞાનને સમજી શક્યા, બરોબર ને? તો આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ અને એનું ખૂબ જ મહત્વ છે. તો આ સાથે
આપણે આ સેક્શન પૂરો આવતીકાલે બીજો સેક્શન લઈશું. આપણે ત્રીજો પાર્ટ રહી ગયો છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. પછી ફટાફટ આપણે લેવાશે. બરોબર, આવતીકાલે બીજો અધ્યાય છે. બરોબર, તો આત્માના 30 લક્ષણો આપણે બતાવ્યા છે. બરોબર, 1 થી 30. બરોબર, ફરી તમે રિપીટ કરીને આ જોઈ શકો છો. શાશ્વત, અપરિવર્તનશીલ, અવિનાશી, અવિકારી અને લાસ્ટની અંદર અદ્રશ્ય, અચિંત્ય અને અદ્ભુત. બરોબર, તો 1 થી 30 આ લક્ષણો બતાવ્યા છે. ધીમે ધીમે આપણે પ્રેક્ટિકલ જોવાનું છે, સમજવાનું છે અને આગળ વધવાનું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. શ્રી શ્રી ગોરનિતાય કી જય. ચૈતન્ય મહાપ્રભુ કી જય. ગુરુદેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રમી કૃષ્ણા પ્રભુજી, સુરેશ પ્રભુજી, રવિના માતાજી, શોભના માતાજી, અલકા માતાજી, ધીરજ પ્રભુજી, હર્ષા માતાજી, કોમલ માતાજી, મહિપાલસિંહ પ્રભુજી, મીરા માતાજી, મુકેશ પ્રભુજી, OnePlus, રેખા માતાજી, રેખા ઠક્કર માતાજી, સરોજ માતાજી, શ્રી કૃષ્ણ નામદાસ પ્રભુજી, ઉષાબેન માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે કોઈની એટેન્ડન્સ બાકી હોય તો ભરી દો. અને બીજું કે કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણે પૂછી શકીએ છીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું માતાજી કઈ છે પીપીટી પ્લીઝ? શું કહે છે 11 નંબરની માતાજી કઈ છે? હર્ષા માતાજી, હરે કૃષ્ણ. P11. અચ્છા, એટેન્ડન્સની વાત કરો છો. ઓકે ઓકે, તમે મ્યુટ છો માતાજી. હરે કૃષ્ણ. અટેન્ડન્સ માટે કોઈને કોઈ ગ્રુપ પ્રશ્ન છે? પ્રશ્ન કોઈ સાંભળવા પૂછી પાછળ શકો છો. હા હા માતાજી, વાંધો નહીં. એકદમ ધ્યાનમાં લાગી ગયા ને તો અટેન્ડન્સ યાદ જ ના આવી. ભગવાને મને અટેન્ડન્સ લઈ લીધી એકચ્યુઅલી માતાજી કેવું છે, મને પણ એવું થાય છે, હું મેસેજ જોઈ નહીં શકતો. મારે જ્યારે એકદમ બોલવાની નિમગ્ન ત્યારે હતા સાંભળવામાં ને તો ક્યાં ધ્યાન ગયું, અટેન્ડન્સ યાદ જ ના આવી. ભગવાને લઈ લીધી અટેન્ડન્સ. માતાજી ખૂબ દયાળુ છે ભગવાન. સ્મરણ નહીં કરો, નહીં, એ તો આપણી ચોક્કસ હાજરી આપણને લે છે. ગાઈડ કરશે. બરોબર ને? આપણે તો આ નામ માટે ખાલી છે હાજરી, હા બાકી ભગવાન હાજરી પૂરે હા, છે. બરોબર. નારદ મુનિ એકવાર પૂછે છે ભગવાનને કે ભગવાન તમે ક્યાં રહો છો? બરોબર. નાહમ તિષ્ઠતિ વૈકુંઠે યોગિનામ હૃદયેષુ વા તત્ર તિષ્ઠતિ નારદ યત્ર ગાયંતી મદ્ભક્ત્યા. કે હું વૈકુંઠમાં પણ નથી રહેતો, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. નારદ, હું ત્યાં રહું છું કે જ્યાં આગળ મારા ભક્તો છે ને મારું ગુણગાન ગાય છે. માતાજી, હે ને? તો પદ્મપુરાણની અંદર ખૂબ સરસ વર્ણન છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ મહિષપાલસિંહ પ્રભુજી. કોઈને કોઈ પ્રશ્ન છે પ્રભુજી માતાજી? ના હોય તો આપણે એક માળા કરીએ. બરોબર ને? પણ તમે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ લાવો. બરોબર ને? કોઈને જો વ્યવસ્થા ના હોય ને તો કોઈનો ભક્તોનો કોન્ટેક્ટ કરો. કેમ કે પ્રભુપાદની ભગવદ્ ગીતા બધી આપણે જે ગીતા પ્રાઇસની ને બધી છે, બરોબર, સારી જ છે. બરોબર, પણ જે પ્રભુપાદે જે ભાવાર્થ લખ્યા છે ને બહુ ઈઝી છે અને સારી રીતે આપણને સમજાય છે.